નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ ગુજરાતના બજેટ રિલેટેડ. ગુજરાતના બજેટ રિલેટેડ આપણે ચર્ચા કરી એના પહેલાં આપણે જે વસ્તુ સમજ્યા છીએ ભારતનું ઇકોનોમિક સર્વે અને ભારતનું બજેટ ક્લિયર. એના પછી આપણે જોયું ગુજરાતનું ઇકોનોમિક સર્વે અને સામાજિક સર્વે. દરેકે દરેક વસ્તુ સમજી લે. એની અંદર પર્ટિક્યુલર બંધારણ રિલેટેડ બજેટ માટે શું શું જોગવાઈ છે, કયા આર્ટિકલ પ્રમાણે કામગીરી થઈ રહી છે, એનું આખું સ્ટ્રક્ચર શું છે, એ દરેકે દરેક વસ્તુ મેં ભારતના ઇકોનોમિક સર્વે અને ભારતનું બજેટ એની અંદર હું ચર્ચા કરી ચૂક્યો છું. ક્લિયર. બીજી વસ્તુ, ભારતનું જે બજેટ છે એની અંદર જનરલી જે પણ જગ્યાએ જે પણ સેક્ટરમાં પૈસાનું એલોકેશન કરવામાં આવે છે એના રિલેટેડ કંઈક કોમેન્ટ પાસ કરવામાં આવે છે. જ્યારે ગુજરાતના બજેટમાં આવું કોઈ પણ જાતનું એલોકેશનની સાથે કોમેન્ટ પાસ કરવામાં આવતી નથી. જેમ મેં વાત કરી હતી એ પ્રમાણે ભારતનું ઇકોનોમિક સર્વે જનરલી જીપીએસસી યુપીએસસીના બેઝ પ્રમાણે ખૂબ જ વિચારાધીન આપણે સમજવાની જરૂર છે અને એની અંદર એક્સપ્લેનેશન પણ સારું એવું હોય છે. જ્યારે ગુજરાતના બજેટમાં ફેક્ચ્યુઅલ ડેટા વધારે જોવા મળે છે. તો ફેક્ચ્યુઅલ ડેટા કયા યાદ રાખવા, કયા ઇમ્પોર્ટન્ટ સેક્ટર છે એ હું તમને પર્ટિક્યુલર લેક્ચરની અંદર જ સમજાવી દઈશ. એટલું યાદ રાખવાનું. બીજી વસ્તુ, ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે બજેટની અંદર કયો ફેરફાર થયો છે, કેટલી વૃદ્ધિ થઈ છે, કેટલો ઘટાડો થયો છે એ પણ આપણે સમજવાનું છે. ક્લિયર? ઓકે. હવે આપણે બજેટ શરૂ કરીએ એના પહેલાં આત્મનિર્માણ જે અલગ અલગ કોર્સીસ છે એના રિલેટેડ સમજી લઈએ. એટીડીઓ બિન સચિવાલય સિનિયર ક્લાર્ક ત્રણે ત્રણનું કમ્બાઇન છે, 500 રૂપિયા. આ બધું એન્યુઅલી ગણાશે. બરાબર. કોઈ પણ કોર્સની અંદર તમે એલોકેશન કરશો એટલે એનો સમયગાળો 12 મહિનાનો રહેશે. બરાબર. ક્લાસ 3 જીપીએસસી પ્રિલિમ 900 રૂપિયા છે, જીપીએસસી પ્રિલિમની 700 રૂપિયા છે. બીજી વસ્તુ, આ જે પણ ચાર્જ છે એ એકદમ નોમિનલ છે. તમે કમ્પેર કરશો બીજી બધી એપ્લિકેશન સાથે, બરાબર, તો સૌથી ઓછો દર આમાં જોવા મળશે. પરંતુ એવું નથી કે સૌથી ઓછો દર છે એના કારણે કન્ટેન્ટની અંદર કોઈ પણ બાંધછોડ હોય. તમારે કન્ટેન્ટ જોવાનું, ડેમો લેક્ચર જોવાના. એ બેઝ ઉપર બીજી કોઈ જગ્યાએ એ લેવલનું જો એજ્યુકેશન મળતું હોય તો ઘણું સારું. તો તમે જાતે નક્કી કરો કે તમારે મિનિમમ પે કરીને મેક્સિમમ બેનિફિટ લેવો છે કે કેમ. ક્લિયર? ઓકે. મિશન વર્દી અત્યારે હાલ ખૂબ ચાલે છે. પીએસઆઈ એએસઆઈ કોન્સ્ટેબલ 1000 રૂપિયા છે, એમપીએસડબલ્યુ 300 રૂપિયા છે. આના રિલેટેડ એમપીએસડબલ્યુમાં આપણા કોર્સમાંથી 80%થી ઉપર પૂછાયું હતું. એનો ડેમો લેક્ચર યુટ્યુબ પર અવેલેબલ છે, તમે જોઈ શકો છો. ટેટ ટાટ માટે 900 રૂપિયા. ક્લિયર? હવે મુદ્દાની વાત કરીએ ગુજરાતના બજેટ વિશે. તો સૌથી પહેલાં એક આંકડો આપણને ખબર હોવી જોઈએ કે ટોટલ બજેટ કેટલા રૂપિયાનું છે. ક્લિયર? ટોટલ બજેટ છે 2,17,287 કરોડ. તો સૌથી પહેલાં આ આંકડો યાદ રાખવાનો. ક્લિયર? બીજી વસ્તુ, આપણે કમ્પેર કરવાનું છે કે ગયા વર્ષે જેટલા પણ રૂપિયાનું બજેટ હતું એનાથી કેટલો વધારો આ વખતે 2021માં જોવા મળ્યો. તો એ વધારો તમારે યાદ રાખવાનો છે 12,472 કરોડ. હું ડાયરેક્ટ કેમ જઉં છું? કારણ કે બજેટ રિલેટેડ બંધારણીય જોગવાઈ હું ઓલરેડી ડિસ્કસ કરી ચૂક્યો છું, તો ફરીથી અહીંયા ડિસ્કસ કરતો નથી. તમારા માટે જે કામનું છે, જે ઇમ્પોર્ટન્ટ છે એની હું ડિસ્કસ કરું છું. ક્લિયર? ટોટલ એમાઉન્ટ યાદ રાખો. બીજી વસ્તુ, ગયા વર્ષની સરખામણીમાં કેટલો વધારો થયો એ વસ્તુ યાદ રાખો. બરાબર. બીજી વસ્તુ, જે ટોટલ એમાઉન્ટ છે બજેટની, ક્લિયર, એની અંદર સૌથી મોટો પોર્શન કઈ જગ્યાનો છે, કઈ જગ્યાએ ખર્ચ થાય છે. તો પ્રથમ નંબરે સૌથી વધારે ખર્ચો થાય છે વિકાસલક્ષી ખર્ચમાં. એની એમાઉન્ટ છે 1,33,283.43 કરોડ. કંઈ પણ વસ્તુ થાય આ ત્રણે ત્રણ એમાઉન્ટ તમારે ભૂલવાની નથી. ક્લિયર? આ બેઝિક ફંડા છે બજેટની ટોટલ એમાઉન્ટ. પછી બજેટની અંદર જે જગ્યાએ સૌથી વધારે ખર્ચો આપણે કરવાનો છે એ એમાઉન્ટ. બીજી વસ્તુ, ગયા વર્ષની સરખામણીમાં આ વખતે બજેટમાં કેટલા રૂપિયાનો વધારો થયો એ એમાઉન્ટ. આપણને ખ્યાલ જ છે કે નાણામંત્રી બજેટ રજૂ કરે, બરાબર. આ કોમન થઈ ગયો પ્રશ્ન. પરંતુ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ આપણે શું યાદ રાખવાનું છે કે જે પણ નાણામંત્રી છે, ગુજરાતના નાણામંત્રી કોણ? ડેપ્યુટી સીએમ નીતિનભાઈ પટેલ. ક્લિયર? ઓકે. કેટલામી વાર બજેટ રજૂ કર્યું? 8મી વાર. આ ઇમ્પોર્ટન્ટ છે. ગૌણ સેવા માટે આ પ્રશ્ન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. અને જીપીએસસીના પર્સપેક્ટિવની હું વાત કરું તો બજેટના રિલેટેડ જેટલા પણ પ્રશ્ન હશે એની અંદર કોઈ પણ એક વિધાનની અંદર આ પૂછી લેવાય. નીચેનામાંથી બજેટ 2020-21માં કયું વિધાન યોગ્ય નથી? 4 વિધાન આપી દે.
ચારે ચાર વિધાન આપણને ખબર હોય, બજેટને સારી રીતે સમજી આવીશું તો ખબર પડશે કે આ સાચું છે, આ ખોટું છે. ક્લિયર? ઓકે. આ ત્રણ વસ્તુ મેં વાત કરી દીધી, બેઝિક ફંડા. ત્રીજી વસ્તુ, જે પણ બજેટની અંદર ખર્ચો કરવામાં આવે છે, કયા કયા પોઈન્ટને અનુલક્ષીને ખર્ચો કરવામાં આવે છે, દરેક પોઈન્ટ આપણને ખબર હોવી જોઈએ. સૌથી પહેલાં છે શિક્ષણ. હવે આપણે આને એક ગોખવાની રીતે નથી વિચારવું, જસ્ટ કોમન એ રીતે વિચારીએ કે બાળકનો જન્મ થાય તો સૌથી પહેલાં એના માટે શું જરૂરી છે? આરોગ્ય. ક્લિયર? આરોગ્ય. બરાબર છે, આરોગ્ય જરૂરી છે. મેડિકલ ફેસિલિટી સારી હશે તો પછી એનો વિકાસ સારી રીતે થશે, સારું એવું પોષણ મળશે. તો પ્રથમ પોઈન્ટ આરોગ્ય. બરાબર, એ રીતે વિચારો, આરોગ્ય. બીજી વસ્તુ, એ માણસને, એ બાળકને યોગ્ય પોષણ મેળવવું પડશે. બરાબર છે, પોષણ ક્યાંથી મળશે? ખોરાકમાંથી. ખોરાક ક્યાંથી આવશે? ખેતર. બરાબર, જે પણ અનાજ ઉગે છે ક્યાં ઉગે છે? ખેતર. બીજી વસ્તુ પશુપાલન. આ બે વસ્તુ. દૂધની પણ જરૂર પડે. તો બે પોઈન્ટ યાદ રાખજો, કૃષિ અને પશુપાલન. સ્ટેપ બાય સ્ટેપ આ રીતે યાદ રાખો, ગોખવાનું નથી. સૌથી પહેલાં આરોગ્યની જરૂર છે, પછી ખોરાક તો કૃષિની જરૂર છે, પશુપાલન દૂધની જરૂર છે. ક્લિયર? હવે બાળક મોટું થાય છે, એને શું કરીશું? યોગ્ય શિક્ષણ આપીશું, શાળામાં મોકલીશું. તો હવે આવશે શિક્ષણ. ક્લિયર? શું આવશે? શિક્ષણ. જસ્ટ અ મિનિટ. શિક્ષણ. બરાબર છે. એના પછી જળ વ્યવસ્થાપન. હવે જળ વ્યવસ્થાપન, બાળક સ્કૂલમાં પણ ગયું. જળ વ્યવસ્થાપન મીન્સ પર્ટિક્યુલર ચોખ્ખું પીવાનું પાણી આખા કુટુંબની જરૂર છે. હવે કુટુંબલક્ષી વાત આવી ગઈ. બરાબર, જળ વ્યવસ્થાપન. હવે જે પણ કુટુંબ છે, એક તો ગ્રામ્ય લેવલે રહેતું હશે અથવા શહેરી લેવલે રહેતું હશે. તો બંને કોન્સેપ્ટ યાદ રાખવાના, ગ્રામ્ય અને શહેરી વિકાસ. અને આપણે એક સમાજમાં રહીએ છીએ. ક્લિયર? એકબીજા સાથે સંકળાયેલા છે, એક સમાજમાં આપણે જીવન જીવીએ છીએ. તો સામાજિક વિકાસ પણ જરૂરી છે. તો આ દરેકે દરેક બાબત બજેટની અંદર મુખ્ય મુદ્દા તરીકે અનુલક્ષીને અલગ અલગ ક્રાઇટેરિયામાં ખર્ચ કરવાની વાત કરવામાં આવી છે. ફરીથી કહું છું, આરોગ્ય, કૃષિ, પશુપાલન, શિક્ષણ, ગ્રામ્ય અને શહેરી વિકાસ, સામાજિક વિકાસ અને જળ વ્યવસ્થાપન, આ મુખ્ય મુદ્દાઓ છે. આમાંથી કોઈ પણ મુદ્દો ભૂલાવો જોઈએ નહીં, કારણ કે એક્ઝામમાં એવું પૂછાય છે આ નીચેનામાંથી કયો મુદ્દો ગુજરાત બજેટને અનુલક્ષીને નથી. ક્લિયર? તો આપણને આ દરેક વસ્તુ ખબર હોય, આના સિવાય કોઈ પણ મુદ્દો આવે એ બજેટને અનુલક્ષીને નથી. ક્લિયર? ઓકે. આગળ જોઈએ હવે આ મુખ્ય મુદ્દાઓ. બરાબર, મુખ્ય મુદ્દાઓની વાત કરી. ગૌણ મુદ્દાઓ જોઈ લઈએ તો બિનપરંપરાગત ઉર્જા સ્ત્રોત. જેટલા પણ બિનપરંપરાગત ઉર્જા સ્ત્રોતો છે એમનો મહત્તમ ઉપયોગ થાય અને પર્યાવરણની જાળવણી થાય. ક્લાઇમેટ ચેન્જ. સૌથી વધારે તમે કોઈ પણ ઇંગ્લિશ ન્યૂઝપેપર વાંચશો તો દર 3 દિવસે ક્લાઇમેટ ચેન્જ ઉપર એક અભિલેખ હોય જ છે. કોઈ પણ એક્સપર્ટનું પોતાનું મંતવ્ય હોય જ છે. તો ક્લાઇમેટ ચેન્જને પણ પ્રાધાન્ય આપ્યું, પર્યાવરણની જાળવણીને પણ પ્રાધાન્ય આપ્યું. ક્લિયર? બિનપરંપરાગત ઉર્જા સ્ત્રોતનો મહત્તમ મેક્સિમમ ઉપયોગ કેવી રીતે કરવો એને પણ પ્રાધાન્ય આપ્યું. આ ગૌણ બાબત થઈ અને આ મુખ્ય બાબત થઈ. ક્લિયર છે? આગળ જોઈએ. હવે અલગ અલગ જે પણ ફર્મ છે, ફર્મ મીન્સ કોઈ પણ મોટું સેક્ટર હોય અથવા કોઈ પણ એવું ઇન્ડેક્સ સાબિત કરતું હોય, એ આપણે જોઈ લઈએ કે ગુજરાતનો ક્રમ અલગ અલગ ક્રાઇટેરિયામાં ક્યાં ક્યાં છે. આ ફેક્ચ્યુઅલ ડેટા છે, પૂછી શકાય. કોમ્પોઝિટ વોટર મેનેજમેન્ટ ઇન્ડેક્સ. આ શબ્દ યાદ રાખજો મિત્રો, કોમ્પોઝિટ વોટર મેનેજમેન્ટ ઇન્ડેક્સ. હવે આની અંદર ગુજરાતે સતત ત્રીજા વર્ષે, એટલે આગળ 2 વર્ષમાં પણ પ્રથમ નંબરે હતું. ક્લિયર? આગળ 2 વર્ષમાં પણ પ્રથમ નંબરે હતું ને આ વર્ષે પણ પ્રથમ ક્રમાંક મેળવ્યો છે. શામાં? કોમ્પોઝિટ વોટર મેનેજમેન્ટ ઇન્ડેક્સ. ક્લિયર? ગૌણ સેવાને અનુલક્ષીને આ પ્રશ્ન પૂછી શકાય. જીપીએસસી લેવલનો આ પ્રશ્ન નથી, પરંતુ આપણે દરેક ક્લાસ 3 થી માંડીને જીપીએસસી 1-2 સુધીના જેટલા પણ પ્રશ્નો પૂછી શકાય એના અનુલક્ષીને ભણાવવા જઈ રહ્યા છીએ. ક્લિયર? તો આ વસ્તુ યાદ રાખજો, સતત ત્રીજા વર્ષે. ક્લિયર? બીજી વસ્તુ, ભવિષ્યલક્ષી અને સંકલિત જળ વ્યવસ્થાપન, ફ્યુચર પ્લાનિંગની વાત થઈ ગઈ.
જળ વ્યવસ્થાપન આપણે જોયું કે મુખ્ય બાબતમાં જળ વ્યવસ્થાપનના રિલેટેડ પણ વાત કરવામાં આવી હતી. ક્લિયર? તો ફ્યુચરને અનુલક્ષીને શું કહેવા માંગે છે કે ભવિષ્યલક્ષી અને જે જળ વ્યવસ્થાપનની પ્રક્રિયા છે એમાં પણ સતત ત્રીજા વર્ષે, આગળ પણ સતત ત્રીજા વર્ષે હતું, આમાં પણ સતત ત્રીજા વર્ષે છે. વોટર મેનેજમેન્ટ ઇન્ડેક્સમાં ગુજરાતે પ્રથમ ક્રમ મેળવ્યો. બંને જળ વ્યવસ્થાપનના રિલેટેડ જ છે. ક્લિયર? જોઈ લો તમે, કોમ્પોઝિટ વોટર મેનેજમેન્ટ ઇન્ડેક્સ, આ શબ્દ અલગ છે. બંને ભલે વોટર મેનેજમેન્ટ ના હોય, બરાબર, પણ આ કોમ્પોઝિટ વોટર મેનેજમેન્ટ અને ફ્યુચર પ્લાનિંગ. ક્લિયર? કારણ કે ફ્યુચરમાં જળનું વ્યવસ્થાપન કેવી રીતે કરવું, આ જે છે એ પર્ટિક્યુલર વોટરની યોજનાઓ, નીતિ નિયમો, અધિનિયમો, એને અનુસંધાનમાં આને રેન્ક મળ્યો. બરાબર? અને પેલું જે છે એ ભૂતકાળમાં બનાવેલી જે પણ નિયમો, જે પણ યોજનાઓ છે એને અનુલક્ષીને નંબર મળ્યો. ક્લિયર છે બંને વસ્તુમાં? ઓકે. હવે જોઈએ ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ. ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ મીન્સ કોઈ પણ બિઝનેસ કરવા માટે નવો કોઈ પર્સન જ્યારે માર્કેટમાં એન્ટર થાય છે તો એને મેક્સિમમ ક્રાઇટેરિયા, જેટલા પણ ડોક્યુમેન્ટેશનની જરૂર હોય છે એવું લેન્ધી ફોર્મેટ આપવામાં આવતું નથી. અને ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ ભારતના ઇકોનોમિક સર્વેમાં મેં વિસ્તૃતમાં ચલાવેલું છે, તમને ખબર પણ છે. ક્લિયર? મેં વાત કરી હતી, એમાં ઉદાહરણ આપ્યું દિલ્હીમાં એક રેસ્ટોરન્ટ ખોલવા માટે. બરાબર છે? દિલ્હીમાં એક રેસ્ટોરન્ટ ખોલવું હોય તો એપ્રોક્સ 17થી 20 ડોક્યુમેન્ટ્સની જરૂર પડે છે. બરાબર? જ્યારે એક ગન લેવી હોય તો એના માટે એપ્રોક્સ 4 થી 5 ડોક્યુમેન્ટ્સ. તો આ જે પ્રોસેસ છે, રેસ્ટોરન્ટ ખુલશે તો રોજગારી મળશે, ઘણા બધા માણસો એના સાથે સંકળાવશે. બરાબર છે? જ્યારે ગન શું છે? નેગેટિવ ઇમ્પ્લિમેન્ટ છે. સમજાય છે? તો આ જે છે 17થી 20 ડોક્યુમેન્ટ એને ઘટાડવાની જરૂર છે, ત્યારે થશે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ. ક્લિયર? તો આના રિલેટેડ ગુજરાતની વાત કરીએ તો 43% કરતાં વધુ સ્ટાર્ટઅપ ફક્ત ગુજરાતમાં છે, પર્ટિક્યુલર ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસમાં. ક્લિયર? એટલે એપ્રોક્સ 40%. એ વસ્તુ યાદ રાખવાની તમારે કે 40% કરતાં પણ વધુ સ્ટાર્ટઅપ ફક્ત ગુજરાતમાં છે, ભારતના લેવલે. ક્લિયર? ઓકે. હવે આ જેટલા પણ ટોટલ આપણે એમાઉન્ટની વાત કરીએ, આટલા લાખનું બજેટ છે, આટલા કરોડનું બજેટ છે, પરંતુ જેટલું પણ બજેટ છે એ પૈસા આવશે ક્યાંથી? ખર્ચો તો ત્યારે આપણે કરીશું કે જ્યારે પૈસા આવશે. બરાબર? તમને અહીંયા ચોખ્ખું નહીં દેખાતું હોય, કંઈ વાંધો નથી. બરાબર? આના સિવાય બીજી કોઈ ઇમેજ ઇન્ટરનેટ ઉપર છે નહીં, હું બોલી લઉં છું એટલે સમજી લેજો. સૌથી વધારે પૈસા છે રાજ્ય જીએસટીમાંથી 25.87%. બરાબર? ગુજરાતને સૌથી વધુ રૂપિયો 100% ફોર એક્ઝામ્પલ હોય, 100 રૂપિયા છે એની અંદર 26.87 એપ્રોક્સ 27 રૂપિયા પર 100 રૂપિયા. બરાબર? એનો હિસ્સો રાજ્ય જીએસટીમાંથી છે, મીન્સ જીએસટીની ઇન્કમ સૌથી વધારે છે. ખબર પડી ગઈ? બીજા નંબરે કોણ છે? રાજ્ય વેરા, કે જે રાજ્ય જીએસટી સિવાયનો છે. એવો વેરો કે જે જીએસટીમાં આવતો નથી, તો એવા વેરા કયા હોય? ઓબ્વિયસલી એએમસી. બરાબર? આ એક્ઝામ્પલ આલું છું પર્ટિક્યુલર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું. પરંતુ ગુજરાતની અંદર જેટલી પણ મ્યુનિસિપલ કોર્પોરેશનો છે એ પણ પોતાનો ટેક્સ લેતી હશે. અલગ અલગ પ્રોપર્ટી ટેક્સ છે, પાણી વેરો છે, દીવાબત્તી વેરો છે, વોટ એવર. બરાબર છે? નગરપાલિકા 3 ટાઈપની છે, બ, ક, ડ. બરાબર? મીન્સ મ્યુનિસિપાલિટી જે કમિશનર આવે, એના પછી ચીફ ઓફિસર ક્લાસ 2. બરાબર? નાની જગ્યાએ ચીફ ઓફિસર ક્લાસ 3. તો આ જેટલા પણ વેરા છે એ બધા થઈ ગયા કે જીએસટી સિવાયના વેરા છે. એનો પોર્શન કેટલો છે? 23.07%. 23.07%. સૌથી વધારે જીએસટી. બીજા નંબરે જીએસટી સિવાયના વેરા જેટલા છે એ વસ્તુ. ત્રીજા નંબરે મિત્રો શું છે? જાહેર દેવું. જાહેર દેવું 21.66%. હવે સમજો, આ બંનેમાં જીએસટી અને જીએસટી સિવાય, બરાબર, જીએસટી અને જીએસટી સિવાય આ જે ઇન્કમ થઈ એના સાથે કમ્પેરિઝન જો જાહેર દેવાની કરીએ તો એક્ચ્યુઅલમાં આ ઇન્કમ કહેવાય? તમે વિચારો, જાહેર દેવું એકચ્યુઅલમાં ઇન્કમ છે? ના, આ જસ્ટ પોર્શન છે કે પૈસો આવે છે, મીન્સ
પર્ટિક્યુલર અમુક સમયે આ જે જાહેર દેવાના પૈસા છે 21.66% એ પાછા રિટર્ન કરવા પડશે. એનું જે પણ પર્ટિક્યુલર ઇન્ટરેસ્ટ થતું હશે એ ઇન્ટરેસ્ટ સાથે આપણે રિફંડ કરવું પડશે. તો આ વસ્તુ યાદ રાખજો, આ ઇન્કમ નથી, પર્ટિક્યુલર નેટ ઇન્કમ નથી, આ એક બોરોવિંગ છે, દેવું છે, બોરોવિંગ. તો શબ્દ યાદ રાખજો કે જ્યારે પણ એક્ઝામમાં એવું પૂછાય કે નીચેનામાંથી ચડતા ક્રમમાં અને ઉતરતા ક્રમમાં ગોઠવો. ચડતા ક્રમમાં મીન્સ સૌથી ઓછું જે હોય ઇન્કમનો સ્ત્રોત એ પહેલા નંબરે આવશે ને સૌથી વધારે જે ઇન્કમનો સ્ત્રોત હોય એ છેલ્લા નંબરે આવશે. જ્યારે ઉતરતા ક્રમમાં સૌથી વધારે જે ઇન્કમનો સ્ત્રોત હોય એ પહેલા નંબરે આવશે અને સૌથી ઓછો ઇન્કમનો સ્ત્રોત હોય એ લાસ્ટ નંબરે આવશે. પરંતુ જીપીએસસીમાં જે રીતે પ્રશ્નો પૂછાય છે તો તમારે એક વસ્તુ યાદ રાખવાનું, જ્યારે આવક શબ્દ હોય, શું કહ્યું મેં, ગુજરાતની આવક શબ્દ હોય તો જાહેર દેવું કન્સિડર કરવામાં આવશે નહીં. પરંતુ જ્યારે એવું કહેવામાં આવે કે જે પણ રૂપિયો છે, જે પણ પૈસા છે, જે નાણાકીય સાહસો છે, ગુજરાત સરકારને મળતા નાણાકીય સાહસો ઉતરતા ક્રમમાં કે ચડતા ક્રમમાં ગોઠવો, એ ટાઈમે જાહેર દેવું ત્રીજા નંબરે આવી જશે, આવકમાં નહીં આવે. ક્લિયર? ઓકે, 3 થયા. ઓકે, હવે જાહેર દેવા પછી સૌથી વધારે તો કેન્દ્ર સરકાર તરફથી સહાયક અનુદાન, બરાબર છે, સોરી અનુદાન પછી આવશે, એના પહેલાં છે કેન્દ્રીય કરવેરામાં હિસ્સો. કેન્દ્રીય કરવેરામાં હિસ્સો. હવે સમજો, અમુક ટેક્સ એવા છે કે જે કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવે છે, પરંતુ એનું એલોકેશન અમુક સમયે કેન્દ્ર સરકાર દ્વારા રાજ્ય સરકારને રિફંડ કરવામાં આવે છે, બરાબર. તો એવા જે હિસ્સાઓ છે એ 12.41%, એટલે ત્રીજા નંબર. આ થઈ ગઈ એક્ચ્યુઅલ ઇન્કમ, બરાબર છે. આને શું કહેવાય? એક્ચ્યુઅલ ઇન્કમ. આ ઇન્કમ છે નહીં, આને કહેવાશે બોરોવિંગ, બરાબર. ઓકે, કેન્દ્રીય કરવેરાના હિસ્સા, એના પછી શું આવે છે તો કેન્દ્ર સરકાર તરફથી સહાયક અનુદાન 7.50%. સહાયક અનુદાન મીન્સ કોઈ પણ સારી એવી યોજના હોય અથવા કોઈ પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના રિલેટેડ હોય તો કેન્દ્ર સરકાર રાજ્ય સરકારને એક સપોર્ટ કરે છે, નાણાકીય સહાય કરે છે, અને જે પણ પ્રોજેક્ટ છે, જે પણ યોજના છે સારી રીતે ઇમ્પ્લિમેન્ટેશન કરી શકે એના માટે આ સહાયક અનુદાન આપવામાં આવે છે. ક્લિયર? ઓકે, એના પછી છે કરવેરા સિવાયની આવક, બરાબર છે. જે રાજ્ય જીએસટી સિવાય જે રાજ્ય વેરા છે, બરાબર, ગુજરાત દ્વારા જે વેરા વસૂલ કરવામાં આવે છે એ એમને કરવેરા સિવાયની આવક. આ બંનેમાં ડિફરન્સ શું છે? આ જે છે એ ફિક્સ છે રાજ્ય વેરા, જ્યારે કરવેરા સિવાયની આવક જે છે એ જનરલી અમુક કારણોસર, ફોર એક્ઝામ્પલ સમજો કે અતિવૃષ્ટિ થઈ ગઈ અને એવા કારણોસર લોકો માટે અમુક ટેક્સ એડ કરવામાં આવે, એડિશનલ સરચાર્જ શબ્દ છે એના માટે, સમજો. સરચાર્જ મીન્સ એ ફિક્સ એમાઉન્ટ છે નહીં, એ પર્ટિક્યુલર સમયે જે પણ માહિતી ખાતું હોય, ફોર એક્ઝામ્પલ ગુજરાતની વાત કરીએ તો આંકડાકીય અને સંશોધન મદદનીશની કચેરી, એના દ્વારા ગુજરાત સરકારને કહેવામાં આવે છે કે આટલું સરચાર્જ એડિશનલ લેવું પડશે. તો એના બેઝ ઉપર નક્કી થશે આ જે આવક છે કરવેરા સિવાયની આવક. ક્લિયર? આગળ જોઈએ લોન અને પેશગીની વસૂલાત, અન્ય આવક સહિત. લોન અને પેશગી મીન્સ અગાઉ જે પણ લોન આપી દીધેલી હોય એનું ઇન્ટરેસ્ટ જે થતું હોય તો એ ઇન્ટરેસ્ટ મળશે ગુજરાત સરકારને, બરાબર છે. બીજી વસ્તુ, કોઈ પણ અગાઉની લોનો હોય એનો ટાઈમ પીરિયડ પૂરો થતો હોય તો એ રિટર્ન થશે, તો એ થઈ. જેટલી પણ આવક થઈ એ આવશે લોન અને પેશગીની વસૂલાતમાં. ક્લિયર? જાહેર હિસાબ માટે જેટલી પણ ઇન્કમ જનરેટ થઈ એ આવશે 2.57%. હવે આમાં કેવી રીતે યાદ રાખવાનું મિત્રો? ચડતા ક્રમમાં અને ઉતરતા ક્રમમાં, બરાબર. સૌથી વધારે ઇન્કમનો સ્ત્રોત તો જીએસટી, બીજા નંબરે જીએસટી સિવાયની જે રાજ્ય વેરા છે એ, ત્રીજા નંબરે જાહેર દેવું. યાદ રાખજો, નાણાકીય સહાય હોય તો જાહેર દેવું લખવાનું,
અને જ્યારે આવકની વાત કરવામાં આવે તો જાહેર દેવું લખવાનું છે નહીં. ક્લિયર? ઓકે. જાહેર દેવા પછી છે મિત્રો કેન્દ્રીય કરવેરામાં હિસ્સો. ક્લિયર? એના પછી છે અનુદાન, એના પછી છે કરવેરા સિવાયની આવક, પછી જાહેર હિસાબ અને લાસ્ટમાં લોન રિકરિંગ. બરાબર? લોનની જેટલી પણ રિકવરી થશે એ લાસ્ટમાં આવશે. ક્લિયર? ઓકે. આગળ જોઈએ હવે રૂપિયો ક્યાં જશે. પૈસા તો આવી ગયા, આપણે જોઈ લીધું કયા સેક્ટરમાંથી કેટલા પૈસા આવશે. ઉતરતા ક્રમમાં અને ચડતા ક્રમમાં પણ આપણે યાદ રહી ગયું. હવે આ પૈસાનો ઉપયોગ આપણે ક્યાં કરીશું, કયા કયા કાર્યો કરીશું? તો સૌથી વધારે વિકાસલક્ષી ખર્ચા છે અને મેં શરૂઆતમાં પણ કહ્યું હતું કે એમાઉન્ટ યાદ રાખજો. એમાઉન્ટ મિત્રો હતી, જોઈ શકો છો તમે, 1,33,283.43 કરોડ. જ્યારે આને પર્સન્ટેજમાં આપણે ડિવાઈડ કરીએ છીએ તો 62.07% છે. તો સૌથી વધારે ખર્ચો છે વિકાસલક્ષી ખર્ચ. હવે વિકાસલક્ષી ખર્ચ કયા કયા? સૌથી પહેલાં મગજમાં તમારા એક કોન્સેપ્ટ પેદા થાય. તો મિત્રો ગુજરાત બજેટમાં આના રિલેટેડ કોઈ પણ ડિસ્ક્રિમિનેશન આપેલું નથી. તો તમારે જસ્ટ એક જ શબ્દ યાદ રાખવાનો, વિકાસલક્ષી ખર્ચ. ક્લિયર? બીજા નંબરે બીજો ખર્ચો સૌથી વધારે ક્યાં થાય છે મિત્રો? તો બિન વિકાસલક્ષી ખર્ચ. જાહેર દેવું, લોન અને પેશગી સિવાયની જેટલો પણ બિન વિકાસલક્ષી ખર્ચ હોય 28.54%. બરાબર? પ્રથમ નંબરે સૌથી વધારે વિકાસલક્ષી, બીજા નંબરે બિન વિકાસલક્ષી, પરંતુ 3 વસ્તુ સિવાય. તો આ 3 વસ્તુ યાદ રાખવાની: જાહેર દેવું, લોન અને પેશગી. આના સિવાય જેટલો પણ બિન વિકાસલક્ષી ખર્ચ હોય એ કરવામાં આવશે. ત્રીજા નંબરે છે જાહેર દેવાની વસૂલાત, ચોથા નંબરે છે લોન અને પેશગી, અને લાસ્ટ વન સહાય અનુદાનનો ફાળો. ક્લિયર? ચોખ્ખી લેવડ દેવડ. સમજો મિત્રો, વિકાસલક્ષી પ્રથમ નંબરે સૌથી વધારે ખર્ચમાં, બીજા નંબરે બિન વિકાસલક્ષી, ત્રીજા નંબરે જાહેર દેવાની વસૂલાત, ચોથા નંબરે લોન અને પેશગી, પાંચમા નંબરે છે કુલ ચોખ્ખી લેવડ દેવડ, અને લાસ્ટ વન સહાયક અનુદાન અને ફાળો. તો આ રીતે યાદ રાખવાનું છે ઉતરતા ક્રમમાં. ક્લિયર? આગળ જોઈએ. હવે ગુજરાત સરકારે એક વર્ષના સમયગાળા દરમિયાન જે કાર્યો થયા છે, જે ઇન્કમ પેદા થઈ છે એના રિલેટેડ વાત કરીને ભવિષ્યની અંદર શું કરવું એની વાત કરી છે. તો સ્ટેચ્યુ ઓફ યુનિટી જ્યારે બન્યું ત્યારથી અત્યાર સુધી મીન્સ જાન્યુઆરી 31, 2020 ત્યાં સુધી 40 લાખ પ્રવાસીઓ દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. ક્લિયર? તો આ વસ્તુ યાદ રાખજો. બીજી વસ્તુ, સ્ટેચ્યુ ઓફ યુનિટીની આપણે વાત કેમ કરીએ છીએ, પર્ટિક્યુલર પ્રવાસી આપણે યાદ કેમ રાખવાના? કારણ કે SCO પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય સંગઠન છે. SCO શાંઘાઈ કોઓપરેશન. બરાબર? શાંઘાઈ કોઓપરેશન, એમના દ્વારા વિશ્વની 8મી અજાયબી જાહેર કરવામાં આવી છે સ્ટેચ્યુ ઓફ યુનિટીને. એટલે યાદ રાખવાનું છે. બરાબર? શાંઘાઈ કોઓપરેશન દ્વારા વિશ્વની 8મી અજાયબી જાહેર કરી છે સ્ટેચ્યુ ઓફ યુનિટીને. ક્લિયર? ઓકે. હવે વાત કરીએ જનરલી, તમને જો તમે ખેડૂત હશો તો તમને ખ્યાલ જ હશે, ખેડૂત નહીં હોય તો પણ તમને ખ્યાલ હશે કે પ્રધાનમંત્રી કિસાન યોજના, બરાબર, પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજનાના અંતર્ગત દર વર્ષે 6,000 રૂપિયા ડીબીટી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરના મારફતે ખાતાની અંદર જમા કરવામાં આવે છે. હવે આ જે 6,000 છે એના 2,000ના 3 હપ્તા, બરાબર, 2,000ના 3 હપ્તા એ રીતે જમા કરવામાં આવે છે. બીજી વસ્તુ, દર 4 મહિને, બરાબર, દર 4 મહિને. તો આ પોર્શન યાદ રાખજો. અત્યાર સુધી હું કોઈ પણ બાબતમાં એવું કહું અત્યાર સુધી એટલે સમજી લેવાનું 31 જાન્યુઆરી 2020, બરાબર, ત્યાં સુધીનો ડેટા છે. 31 જાન્યુઆરી 2020 ત્યાં સુધી ગુજરાતની અંદર ટોટલ 48 લાખ ખેડૂતોએ લાભ લીધો. શાનો? કિસાન સન્માન નિધિ યોજનાનો. અને કુલ કેટલા રૂપિયા એલોકેટ કરવામાં આવ્યા? તો 3186 કરોડ. ક્લિયર? 3186 કરોડ. ક્લિયર? તમારે આ યાદ રાખવાનું છે. ખેડૂતનો આંકડો જરૂરી નથી.
ટોટલ એમાઉન્ટ યાદ રાખવાની અને પોર્શન જે ટોટલ છે કેવી રીતે કેટલા હપ્તામાં ડીબીટી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરના મારફતે જમા કરવામાં આવે છે. ધેટ્સ ઇટ. આગળ જોઈએ. અતિશય વરસાદને કારણે ગુજરાત સરકાર દ્વારા પાક નુકસાન પેટે 3795 કરોડ રૂપિયા ફાળવ્યા છે. મેં વાત કરી હતી કે ભારતના બજેટના અનુલક્ષીને જો તમે ગુજરાતનું બજેટ સમજશો તો મજા નહીં આવે. કેમ? કારણ કે ભારતના બજેટમાં સમજવાનું વધારે છે, બરાબર. ફેક્ચ્યુઅલ ડેટા ખૂબ જ ઓછા પ્રમાણમાં છે, જ્યારે ગુજરાતના બજેટમાં ફેક્ચ્યુઅલ ડેટા વધારે છે. જે ઇમ્પોર્ટન્ટ છે હું કહી દઈશ, એટલું યાદ રાખજો. બધા ડેટા યાદ રાખવા શક્ય પણ નથી, બરાબર, અને યોગ્ય પણ નથી. અને એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ તમે જૂના પેપરો જોશો તો જે મેન ડેટા છે, ફોર એક્ઝામ્પલ સૌથી વધારે ખર્ચો ક્યાં થયો, ગયા વર્ષની કમ્પેરિઝનમાં કેટલા રૂપિયા વધારે બજેટમાં પર્ટિક્યુલર એલોકેટ કરવામાં આવ્યા છે, પછી જે સેક્ટરમાં એલોકેટ કરવામાં આવે છે એની ટકાવારી, આવું બધું પૂછાય છે, બરાબર. આવું પર્ટિક્યુલર વરસાદને કારણે આવું બધું કંઈ પૂછાવાનું છે નહીં, પણ એક ખ્યાલ હોવો જોઈએ. 2020-21ની વાત કરીએ, બરાબર, કારણ કે બજેટ આવનારા વર્ષને અનુસંધાનમાં વાત કરે છે. તો કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકારી સંબંધિત પ્રવૃત્તિઓ માટે 7423 કરોડ એલોકેટ કર્યા છે. આ યાદ રાખવાનું છે, કારણ કે મેન 3 સેક્ટર છે. ફાર્મર, પ્રાઇમરી સેક્ટરમાં શું આવે, એગ્રીકલ્ચર, બીજા નંબરે ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર અને થર્ડ વન સર્વિસ સેક્ટર. તો આ એગ્રીકલ્ચર સેક્ટરનું પોર્શન છે, તો આ યાદ રાખવું છે. કેટલો ખર્ચો કરવો એ જરૂરી નથી. બજેટમાં આવનારા સમયમાં પર્ટિક્યુલર એગ્રીકલ્ચર સેક્ટરમાં કેટલો ખર્ચો થશે એ ખબર હોવી જોઈએ, બરાબર. 7423 કરોડ. આગળ જોઈએ. રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના. તો ટોટલ જેટલા પણ કૃષિ પ્રોજેક્ટો છે એ પર્ટિક્યુલર પ્રોજેક્ટ મીન્સ પર્ટિક્યુલર જેટલા પણ પ્રોજેક્ટો છે એ બધા પ્રોજેક્ટમાં 300 કરોડ એલોકેટ કરવામાં આવે. મીન્સ દરેક પ્રોજેક્ટ 300 કરોડમાંથી જ ફાળવવામાં આવશે, બરાબર. આગળ જોઈએ. ટ્રેક્ટર ખરીદવા. ઓકે, કોઈ પણ ખેડૂત છે, પર્ટિક્યુલર ખેડૂતની વાત થઈ. આ બધી મેં વાત કરી ઓવરઓલ વસ્તુઓની. ટોટલ કૃષિ પ્રોજેક્ટ માટે આટલા કરોડ ફાળવ્યા, બરાબર છે. જેટલી પણ કૃષિ પ્રવૃત્તિઓ છે એના માટે 7423 કરોડ ફાળવ્યા. હવે પર્ટિક્યુલર એક ખેડૂતને પકડવાનું, એના રિલેટેડ સમજવાનું. જો એ પર્સનને, જો એ ખેડૂતને ટ્રેક્ટર ખરીદવું છે તો એને 29,000 રૂપિયા આપવામાં આવશે. આ એક ટાઈપની શું થઈ ગઈ, સબસિડી. જેટલી પણ ટ્રેક્ટરની કિંમત હોય એના કંઈ લેવા દેવા નહીં. ટ્રેક્ટર ખરીદ્યું, 29,000 રૂપિયા ખેડૂતને મળી જશે. ક્લિયર? ઓકે. ફાર્મ મિકેનાઇઝેશનનો ઉપયોગ કરવો હોય, મીન્સ ટ્રેક્ટર સિવાય બીજી કોઈ પણ મશીનરી ખરીદવી હોય તો ગુજરાત સરકાર ખેડૂતને 32,000 રૂપિયાની સહાય આપશે. ટ્રેક્ટર માટે 29,000 અને ટ્રેક્ટર સિવાય બીજા જેટલા પણ મશીનો છે એના માટે 32,000. બંને વસ્તુ યાદ રાખજો. ક્લિયર? ઓકે. હવે આ ટ્રેક્ટર ખરીદવા 29,000 અને ફાર્મ મિકેનાઇઝેશન ટ્રેક્ટર સિવાયના મશીન માટે 32,000 બરાબર છે. પરંતુ જ્યારે 235 કરોડ ખર્ચ થઈ જશે એક વર્ષ દરમિયાન, 235 કરોડ ખર્ચ થઈ જશે ત્યારે આ યોજના બંધ થઈ જશે. ક્લિયર? એનો મતલબ શું થયો, 235 કરોડ ભાગ્યા આ બેનો સરવાળો. જેટલી પણ એમાઉન્ટ આવે એટલા ખેડૂતોને જ લાભ મળશે. નથી કહેતા કે શરૂઆતના 1000 વિદ્યાર્થીઓને 200 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે, બરાબર. આ ટાઈપની સ્કીમ હોય તો આ પણ એ જ છે કે જ્યારે 235 કરોડ ખર્ચ થઈ જશે એના પછી આ યોજનાનો લાભ મળશે નહીં. ક્લિયર? ઓકે. અકસ્માત વીમા યોજના માટે તો એના માટે પર્ટિક્યુલર એલોકેટ કર્યા છે 72 કરોડ, બરાબર. એગ્રો અને ફૂડ પ્રોસેસિંગ એકમો માટે તો એના માટે 34 કરોડ એલોકેટ કર્યા છે. આગળ જોઈએ. સહકારી તેમજ રાષ્ટ્રીયકૃત બેંક મારફતે ધિરાણ. ઓકે, આ બે એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી. આ જે પોઈન્ટ છે એ તમારે સમજવાનો છે કે અત્યાર સુધી સહકારી અને રાષ્ટ્રીયકૃત બેંક જેટલી પણ છે એમના મારફતે જેટલું ધિરાણ કરવામાં આવ્યું છે એ એપ્રોક્સ છે 39,000 કરોડ દર વર્ષે, બરાબર. દર વર્ષે ખેડૂતોને
ધિરાણ કરવામાં આવે છે એપ્રોક્સ 39,000 કરોડ. હવે ધિરાણ કર્યું બેંકે, બરાબર, જે પણ હોય, રાષ્ટ્રીયકૃત બેંક હોય કે સહકારી બેંક હોય. હવે ધિરાણનું ઓબ્વિયસલી ઇન્ટરેસ્ટ પેમેન્ટ કરવું પડશે ખેડૂતે. તો એ જે ઇન્ટરેસ્ટ છે, એ જે વ્યાજ છે, એ વ્યાજ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર, સમજજો, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંને ચૂકવશે. કેવી રીતે ચૂકવશે એ હું સમજાવું છું. અત્યારે આ વસ્તુ યાદ રાખો. વ્યાજ કોણ ચૂકવશે? રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર. એના માટે ગુજરાત સરકારે 1,000 કરોડની જોગવાઈ કરી છે. ક્લિયર? ગુજરાત સરકારે કેટલી જોગવાઈ કરી છે? 1,000 કરોડની. હવે સમજો, જે પોર્શન રાજ્ય સરકારનો છે એ કેટલો છે? તો જનરલી આ જે ધિરાણ કરવામાં આવે છે એ 5 વર્ષ માટે કરવામાં આવે છે. ખેડૂતોને ધિરાણ મીન્સ તમે જે લોન લો છો એ રિકવરી 5 વર્ષમાં કરવાની, બરાબર છે? ઓકે. હવે જે પ્રથમ વર્ષનું વ્યાજ છે એ ચૂકવશે કેન્દ્ર સરકાર, પ્રથમ વર્ષનું વ્યાજ, બરાબર. અને આવનારા 4 વર્ષનું જે વ્યાજ થશે એ ચૂકવશે રાજ્ય સરકાર, બરાબર. આવનારા 4 વર્ષ. ક્લિયર? ખબર પડી ગઈ વ્યાજ સહાય કેવી રીતે છે? ટોટલ મેચ્યુરિટી પીરિયડ લોનનો 5 વર્ષ, અને પ્રથમ વર્ષનું વ્યાજ કેન્દ્ર સરકાર, અને રિમેનિંગ પોર્શન જે 4 વર્ષ વધ્યું એનું વ્યાજ રાજ્ય સરકાર ચૂકવશે. ક્લિયર મિત્રો? ઓકે. આગળ વાત કરીએ. ખેડૂતોની મદદ માટે પાક વીમો એડિશનલ 1,190 કરોડ એલોકેટ કરવામાં આવે છે. ક્લિયર? આ પોઈન્ટ ખાસ યાદ રાખજો, એક્ઝામના અનુરૂપ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. પછી વાત કરીએ મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના વિશે. તો ખેતરની અંદર નાનું ગોડાઉન બનાવવા માટે એકમ દીઠ એક ખેડૂતને એક ખેતર દીઠ 30,000ની સહાય આપવામાં આવશે. આ વસ્તુ યાદ રાખજો મિત્રો. આગળ મેં વાત કરી 29,000, 32,000, બરાબર. પછી પાક સંગ્રહ માટે 30,000. આ ત્રણેય અમાઉન્ટ ઇમ્પોર્ટન્ટ. ગાય આધારિત પ્રાકૃતિક ખેતી માટે હવે પોઈન્ટ આવ્યો પશુપાલન ક્ષેત્રે. કૃષિ ક્ષેત્રે આપણે સમજ્યા, હવે પશુપાલન ક્ષેત્રે આપણે સમજીએ. તો ગાય આધારિત પ્રાકૃતિક ખેતી માટેની નવી યોજના એલોકેટ કરવામાં આવી છે. અત્યાર સુધી આ યોજના હતી જ નહીં. ક્લિયર? તો શું છે? તો એક ગાય દીઠ નિભાવ ખર્ચ માટે ખેડૂતને મહિને 900 રૂપિયા આપવામાં આવશે. ક્લિયર? જેટલી ગાય હોય એ પ્રમાણે ગણી લેવાનું. એક ગાય દીઠ 900 રૂપિયા, તો વાર્ષિક એપ્રોક્સ 10,800 રૂપિયા થાય, બરાબર. આ પણ એક ક્રાઇટેરિયા છે. જેટલા પણ ખેડૂતો ગાયો રાખે છે એ દરેકને મળશે નહીં. જ્યારે ગુજરાત સરકાર જેટલા પણ ખેડૂતોને માસિક 900 પેટે સહાય આપી જાય છે, બરાબર, અને 50 કરોડે પહોંચી ગયો ખર્ચ, ગુજરાત સરકારનો ખર્ચ 50 કરોડે પહોંચી ગયો, તો સમજી લેવાનું ત્યાંથી આ યોજના મુલતવી, બરાબર. એના પછી નવા ખેડૂતને કોઈ પણ ટાઈપની આ યોજના મળશે નહીં. બીજી વસ્તુ, જે પણ યોજના હોય મિત્રો એ માર્ચ 2021 સુધી છે, બરાબર. એ રીતે તમારે વિચારવાનું, માર્ચ 2021 સુધી. આગળ વાત કરીએ કિસાન પરિવહન યોજના. કિસાન પરિવહન યોજનામાં હવે પરિવહન શબ્દ આવ્યો એટલે સ્વાભાવિક છે કંઈક ભારવાહક વાહનની ખરીદી હશે કે એવું કોઈ પણ વસ્તુ હશે જેનાથી અવર જવર થઈ શકે, પરિવહન. ક્લિયર? તો ભારવાહન વાહકની ખરીદી માટે ખેડૂતને મળશે 50,000થી 75,000ની સહાય. 50,000થી 75,000ની સહાય, ડિપેન્ડ્સ, બરાબર. આમાંથી કોઈ પણ એમાઉન્ટ આવી શકે. એ પણ 30 કરોડ સુધી જો પહોંચશે ટોટલ ગુજરાત સરકારનો ખર્ચ, એટલે ત્યાંથી આ યોજના મુલતવી થઈ જશે. 30 કરોડ મેક્સિમમ ખર્ચો આના પાછળ ગુજરાત સરકારે 30 કરોડ જ કરવાનો છે એવું કહેવામાં આવ્યું છે. આગળ વાત કરીએ ખેત ઉત્પાદનો રેલવે સ્ટેશન કે એરપોર્ટ સુધી જે પણ પ્રોડક્શન થયું, બરાબર, એને બીજી કોઈ જગ્યાએ પહોંચાડવાનું હોય તો સ્વાભાવિક છે રેલવે સ્ટેશન રેલવે મારફતે પહોંચાડી શકાય, બરાબર. ઇન્ટરનેશનલ ટ્રેડિંગ જો કરવાનું હોય તો એરપોર્ટ, બરાબર છે. તો એના સુધી પહોંચાડવા માટે જે પણ સુવિધાની જરૂર હોય, જે પણ સુવિધાની મીન્સ ગવર્મેન્ટનું કોઈ પણ ટ્રાન્સપોર્ટેશનનો જે ખર્ચો થતો હોય રેલવે, તો પર્ટિક્યુલર રેલવે વિભાગનો આવે,
બરાબર છે. જે પણ ખર્ચો થતો હોય એની રસીદ આપવાની રહેશે અને ગુજરાત સરકારે એના માટે 10 કરોડની જોગવાઈ કરવાની વાત કરી છે. મીન્સ જે પણ ટ્રાન્સપોર્ટેશન ખર્ચો છે એ એટ ધ ટાઈમ ખેડૂતે ચૂકવવાનો, બરાબર. એનું બિલિંગ જે પણ જગ્યાએ જે પણ ઓથોરાઇઝ પર્સન હોય એનું બિલિંગ ત્યાં રજૂ કરવાનું અને એનું રિફંડ એ ખેડૂતને અમુક સમય પછી મળશે. ક્લિયર? એના માટે ગુજરાત સરકારે 10 કરોડની જોગવાઈ કરી છે. હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટને ખાસ કરીને ક્લાસ 3 માટે, બરાબર, વન-લાઇનર સ્વરૂપે કે દેશની પ્રથમ ગુજરાત ઓર્ગેનિક એગ્રીકલ્ચર યુનિવર્સિટી. કેમ ઇમ્પોર્ટન્ટ છે? કારણ કે આ દેશની છે મિત્રો. અત્યાર સુધી ઓર્ગેનિક એગ્રીકલ્ચર યુનિવર્સિટી આખા ભારતમાં ક્યાંય નથી. ગુજરાતમાં બનવા જઈ રહી છે. કઈ જગ્યાએ બનવા જઈ રહી છે? તો પંચમહાલ જિલ્લો, તાલુકો હાલોલ. ફરીથી કહું છું, હાલોલ તાલુકો, પંચમહાલ જિલ્લો, ઓર્ગેનિક એગ્રીકલ્ચર યુનિવર્સિટી, દેશની સૌ પ્રથમ. એના માટે ખર્ચો કરવામાં આવશે 12 કરોડ રૂપિયાનો, બરાબર છે. એગ્રીકલ્ચર યુનિવર્સિટી પંચમહાલ ખાતે બનશે. કૃષિ યુનિવર્સિટીઓ અને કૃષિ સંશોધન અને શિક્ષણના કાર્યક્રમોને સઘન બનાવવા માટે, એટલે એક ટાઈપનું એજ્યુકેશન પર્પઝ ઉપર લોકો એગ્રીકલ્ચર સેક્ટર સાથે વધુને વધુ જોડાય એના માટે 750 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. યુનિવર્સિટી અને કોઈ પણ સંશોધિત કાર્ય કરવું હોય કૃષિ ક્ષેત્રે તો એના માટે 750 કરોડ. પરંપરાગત રીતે માછીમારી, સમજો, જે પણ પરંપરાગત રીતે માછીમારી કરતા નાના માછીમારો છે એમના માટે એન્જિન ખરીદીમાં સહાય આપવાની નવી યોજના શરૂ કરવામાં આવી છે. હવે તમારે શું યાદ રાખવાનું? 2 પોઈન્ટ યાદ રાખવાના. દરિયાઈ ફિશિંગ બોટ. સમજો, ગુજરાત સરકાર નાના માછીમારોને શું આપે છે? તો એક તો દરિયાઈ ફિશિંગ બોટ. બીજી વસ્તુ, એન્જિનની વાત કરી છે એન્જિન ખરીદીની સહાયમાં, તો 2 સ્ટ્રોક કે જે IBMના હોય, સમજો, અને 4 સ્ટ્રોક જે OBM એન્જિનના હોય. 2 એન્જિન છે, IBM અને OBM. IBM એન્જિન માટે 2 સ્ટ્રોકની વાત કરી છે, જ્યારે OBM એન્જિન માટે 4 સ્ટ્રોકની વાત કરી છે. ક્લિયર? યુનિટ કોસ્ટ 1,20,000 છે. કોઈ પણ વસ્તુ લો તમે, IBM લો અથવા OBM લો, 4 સ્ટોક 2 સ્ટોક, એની જે યુનિટ કોસ્ટ છે એ છે 1,20,000. ક્લિયર? પરંતુ ગુજરાત સરકાર કેટલા ચૂકવણી કરશે? તો 50%, બરાબર. એટલે એપ્રોક્સ 60,000. 50% પણ આપી શકે, 60,000 પણ આપી શકે, તમને ખબર પડવી જોઈએ. ક્લિયર? IBMની વાત કરીએ તો 2 સ્ટોક, OBMની વાત કરીએ તો 4 સ્ટોક, બરાબર. માછીમારી રિલેટેડ વાત હોય એટલે ઓબ્વિયસલી ફિશિંગ બોટની જ વાત કરવામાં આવી હોય. અને ટોટલ એમાઉન્ટની વાત કરીએ તો 9 કરોડ એલોકેટ કરવામાં આવે છે અને 9 કરોડના અનુસંધાનમાં 60,000ની સહાય પર માછીમારને આપવામાં આવશે. ક્લિયર? ઓકે. સેફટીના સાધનો વસાવવા માટે 2 કરોડ એલોકેટ કરવામાં આવે. જો કે આની કંઈ જરૂર નથી. એક આ વસ્તુ ખાસ યાદ રાખજો, બરાબર. આની કંઈ ખાસ જરૂર છે નહીં. મિકેનિકલ ફિશિંગ બોટિંગની વાત કરીએ તો ડીઝલ પર વેટમાંથી મુક્તિ કરવામાં આવી છે. આ વસ્તુ જસ્ટ સમજ ખાતર છે, એમાઉન્ટની જરૂર નથી મિત્રો. 200 કરોડની જરૂર નથી, પણ તમને ખબર હોવી જોઈએ કે જ્યારે મિકેનિકલ ફિશિંગની વાત હોય તો ડીઝલને વેટમાંથી મુક્તિ આપવામાં આવી છે. તો આ વસ્તુ યાદ રાખજો, કારણ કે વિધાન સ્વરૂપમાં પૂછી લેવાય. એમાઉન્ટ નહીં પૂછે, એ ફાઇનલ છે, પણ તમને ખબર હોવી જોઈએ કે વેટમાંથી મુક્તિ આપવામાં આવી છે પર્ટિક્યુલર મિકેનિકલ ફિશિંગમાં. ઓકે. માંગરોળ, નવા બંદર, વેળાવળ, માઢવાડ, પોરબંદર અને સૂત્રાપાડા. ક્લિયર? માછીમારી બંદરો કયા કયા? ફરીથી બોલું છું, માંગરોળ, નવા બંદર, વેળાવળ, માઢવાડ, પોરબંદર અને સૂત્રાપાડા. આ જે માછીમારી બંદરો છે એમના વિકાસ માટે અને હાલના બંદરોની જાળવણી અને માળખાકીય સુવિધા માટે 150 કરોડની એલોકેટ કરવામાં આવે છે. આમાં પણ 150 કરોડ ખાસ ઇમ્પોર્ટન્ટ છે. કેમ મિત્રો? કારણ કે માછીમારી રિલેટેડ જો પ્રશ્ન પૂછાય તો કયો કયો પૂછી શકાય? સૌથી પહેલાં એમને જે સહાય આપવાની છે એ પોર્શન, બરાબર. સહાય આપવાની વાત આવે એના પછી માછીમારીનું જીવન સ્તર વધારવું હોય તો શું કરવું પડે?
ઓબ્વિયસલી એમના જે બંદરો છે, ખાસ કરીને માછીમારી ઉદ્યોગ સાથે સંકળાયેલા જે બંદરો છે એમનો વિકાસ કરવો અને માળખાકીય સુવિધાઓ વસાવવી, તો એ બંદરો તમને ખબર હોવી જોઈએ. પૂછી લે આમાંથી નીચેનામાંથી કયું બંદર એવું છે કે જેને ગુજરાત બજેટના અનુસંધાનમાં માળખાકીય સુવિધાઓના વિકાસ રિલેટેડ વાત કરવામાં આવી નથી. ક્લિયર? 150 કરોડ યાદ રહી જાય એવું છે, પરંતુ આની એટલી બધી ઇમ્પોર્ટન્ટ નથી જેટલી આ દરેક બંદરોના નામ તમારે ઇમ્પોર્ટન્ટ રાખવા પડે. બરાબર? ઓકે. ઓકે, સમજો મિત્રો. માછીમારીને અંતરિયાળ અને દરિયાઈ માછીમારીને આકર્ષક અને સલામત બનાવવા માટે આધુનિક સાધનો પૂરા પાડવા માટે ટોટલ 87 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. બરાબર છે? ખેત પેદાશોના રક્ષણ માટે, બરાબર, અહીંયા વાત કરી રક્ષણ, શબ્દ પકડજો. ખેત પેદાશોના રક્ષણ માટે બજાર સમિતિઓને 5000 મેટ્રિક ટન સુધીની ક્ષમતા ધરાવતા ગોડાઉન બનાવવા સહાય આપવામાં આવશે. 50 કરોડ. આ તમારે ઇમ્પોર્ટન્ટ નથી, પરંતુ ખેત પેદાશોના રક્ષણ માટે એક ક્લોઝ છે કે 5000 મેટ્રિક ટન સુધીની ક્ષમતા હશે એમને જ સહાય મળશે. તો આ ઇમ્પોર્ટન્ટ છે. સહાય કોને મળશે? તો 5000 મેટ્રિક ટન સુધીની ક્ષમતા ધરાવતા ગોડાઉન માટે. ક્લિયર? ઓકે. નબળી કે બંધ ખાંડ સહકારી મિલો સાથે જોડાણ કરતી સદ્ધર સુગર મિલને સહાય આપવા માટે 25 કરોડ. આ પણ ઇમ્પોર્ટન્ટ નથી. બરાબર? ભારત સરકાર 2018-19ની વાત કરીએ તો ગયા વર્ષની જે ડેટા છે એ આપણે સમજવાની વાત કરીએ તો શેરડી પેમેન્ટ અને ખાંડ સહકારી મંડળીઓ આમને 5 વર્ષની અવધિ માટે ભારત સરકારે 1 વર્ષના વ્યાજ સુધી ભારત સરકાર વ્યાજ ચૂકવશે. ઇન શોર્ટ. ઓકે. આગળ મેં જે લોનની વાત કરી હતી, સહકારી બેંક અને રાષ્ટ્રીયકૃત બેંક, એ પોર્શન તમને યાદ છે. સેમ પોર્શન અહીંયા છે. જોઈ લો મિત્રો. શેરડી પેમેન્ટ અને ખાંડ સહકારી મંડળી, શેરડી પેમેન્ટ અને ખાંડ સહકારી મંડળી, આના માટે પણ સરકાર લોન આપે છે અને 1 વર્ષનું વ્યાજ ભારત સરકાર ચૂકવે છે. ક્લિયર? બીજી વસ્તુ, જે પણ આ સોફ્ટ લોન છે, બરાબર, એમાં ભરવાપાત્ર જે 7% છે વ્યાજ, અથવા ખરેખર જે ચૂકવવામાં આવતું વ્યાજ હોય આમાંથી જે ઓછું હશે એ વ્યાજ ગુજરાત સરકાર 4 વર્ષ સુધી ચૂકવશે. ક્લિયર? ફરીથી કહું છું, યાદ રાખજો. જ્યારે ખાંડ અને શેરડી રિલેટેડ વાત હોય, સહકારી મિલોની વાત હોય, તો એમને જે લોન આપવામાં આવે છે એમના પ્રથમ વર્ષનું વ્યાજ ભારત સરકાર ચૂકવશે અને રિમેનિંગ પોર્શન 4 વર્ષ જે રહ્યા એમાં એક ક્લોઝ છે, 100% વ્યાજ ગુજરાત સરકાર ચૂકવશે નહીં. તો કેવી રીતે, કોણ ચૂકવશે? તો મિત્રો યાદ રાખજો, જે પણ વ્યાજની એમાઉન્ટ હોય, બરાબર, એ 7% કરતાં ઓછી હોવી જોઈએ. કારણ કે ગુજરાત સરકારે અહીંયા ક્લોઝ મૂકી દીધું કે 7% સુધીનું વ્યાજ હોય અથવા ખરેખર ચૂકવવામાં આવતું જે વ્યાજ હોય આ બંનેમાંથી જે ઓછું હશે, મીન્સ જો 5% વ્યાજ ચૂકવવામાં આવતું હશે તો વ્યાજનું પેમેન્ટ ગુજરાત સરકાર કરી દેશે. જ્યારે 9% ચૂકવવામાં આવતું હશે તો 7% જ પેમેન્ટ કરશે ગુજરાત સરકાર, 2% પર્ટિક્યુલર પર્સને ચૂકવવું પડશે. ક્લિયર? અહીંયા ક્લોઝ થઈ ગયો, 7% સુધી જ ચૂકવવા પાત્ર છે ગુજરાત સરકાર. ઓકે. આગળ જોઈએ, પાંજરાપોળને અપગ્રેડ કરવા માટે તો 100 કરોડ એલોકેટ કરવામાં આવ્યા. ડેરી ફાર્મ, પશુ એકમ અને બકરી એકમ માટે 81 કરોડ એલોકેટ કરવામાં આવ્યા. મત્સ્ય ઉદ્યોગ, પશુ રોગ સંસ્થાઓમાં પોસ્ટ ગ્રેજ્યુએટ અભ્યાસ માટેનું કેન્દ્ર અને સઘન પશુધન સંરક્ષણ કચેરીઓનું નિર્માણ કરવામાં આવશે. મિત્રો આ બધું એટલું બધું ઇમ્પોર્ટન્ટ છે નહીં. આગળ જોઈએ, દર 10 ગામો દીઠ એક પશુરોગ કેન્દ્ર પ્રદાન કરવા માટે 35 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. શું યાદ રાખવાનું મિત્રો? 10 ગામો દીઠ એક પશુરોગ કેન્દ્ર, બરાબર, દર 10 ગામે એક પશુરોગ કેન્દ્ર. કેટલા? 35 કરોડની જોગવાઈ. એના પછી વાત કરીએ તો ગીર અને કાંકરેજ જાતિઓના સંરક્ષણ માટે 32 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. બરાબર.
ગીર અને કાંકરેજ, તો મિત્રો આ ગાયની જાતિ છે, યાદ રાખજો. બરાબર. મુખ્યમંત્રી નિઃશુલ્ક પશુ સારવાર યોજના, તો એમના માટે 27 કરોડ એલોકેટ કરવામાં આવે છે. આગળ વાત કરીએ મુખ્યમંત્રી પશુદાણ સહાય યોજના, તો પશુપાલનો એક ગાય કે ભેંસ દીઠ વિયાણ દરમિયાન 1 માસ સુધી મીન્સ 1 મહિના સુધી 150 કિલોગ્રામ પશુદાણની ખરીદી ઉપર 50% રકમની સહાય માટે કુલ 2000 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. તમારે શું યાદ રાખવાનું કે એક ગાય અને એક ભેંસ દીઠ પર્ટિક્યુલર વિયાણ દરમિયાન, બરાબર, સમય યાદ રાખજો મિત્રો, દરેક ટાઈમે નહીં, ફક્ત વિયાણ દરમિયાન 150 કિલોગ્રામ પશુદાણની ખરીદી કરવામાં આવશે ખેડૂત દ્વારા, તો 50% રકમ એટલે સમજો એપ્રોક્સ 75 કિલોગ્રામની જે પણ રકમ થતી હોય, જે પણ કિંમત થતી હોય એ ગુજરાત સરકાર દ્વારા ચૂકવવામાં આવશે. ક્લિયર? આગળ જોઈએ. હિંમતનગર નજીક રાજપુર નવા ખાતે નવી વેટરનરી કોલેજ, પછી મત્સ્યોદ્યોગ, અનુસ્નાતક અભ્યાસ કેન્દ્ર, પશુ સારવાર સંસ્થાઓ અને ધનિષ્ઠ પશુ સુધારણાની કચેરીઓના બાંધકામ માટે અને મરામત માટે કુલ 43 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. હવે મિત્રો સમજો કઈ જગ્યાએ આ વસ્તુ બનશે, તો હિંમતનગર નજીક રાજપુર ખાતે. સૌથી પહેલાં તમારે આ ખબર હોવી જોઈએ કે હિંમતનગર નજીક રાજપુર ખાતે શું બનશે? નવી વેટરનરી કોલેજ, એક વસ્તુ. બીજી વસ્તુ મત્સ્યોદ્યોગ અનુસ્નાતક અભ્યાસ કેન્દ્ર એટલે પોસ્ટ ગ્રેજ્યુએશન. ક્લિયર? ત્રીજી વસ્તુ પશુ સારવાર સંસ્થાઓ અને ઘનિષ્ઠ પશુ સુધારણાની કચેરીઓ. ક્લિયર? આ દરેકે દરેક માટે 43 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ક્યાં બનશે? તો હિંમતનગર નજીક રાજપુર નવા ખાતે. ક્લિયર છે? આગળ જોઈએ. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, મહેસાણા. ફરીથી બોલું છું, અમદાવાદ, વડોદરા, સુરત. એક જ લાઇનમાં તમે જોશો ગુજરાતનો નકશો, તો મધ્ય ગુજરાતથી દક્ષિણ ગુજરાત બાજુ જઈએ તો અમદાવાદ, બરોડા, સુરત. યાદ રહી ગયું? ઓકે. ઉત્તર ગુજરાત બાજુ જઈએ તો મહેસાણા. ક્લિયર? કાઠિયાવાડની વાત કરીએ તો ભાવનગર અને રાજકોટ. યાદ રહી ગયું બધા નામ? ઓકે. એની અંદર કરુણા એમ્બ્યુલન્સ 1962ની સેવા સુદૃઢ કરવા માટે 13 કરોડ એલોકેટ કરવામાં આવ્યા છે. કરુણા એમ્બ્યુલન્સ માટે કયા શહેરોમાં એલોકેટ કર્યા છે? એમાઉન્ટ મિત્રો એટલી બધી જરૂરી નથી, બરાબર, એમાઉન્ટ એટલી બધી જરૂરી નથી. સિટી યાદ રાખજો. મહેસાણાથી ચાલુ કરીએ. મહેસાણા, અમદાવાદ, બરોડા, સુરત, કાઠિયાવાડમાં ભાવનગર અને રાજકોટ. ક્લિયર? બાગાયતી પાકની વાત કરીએ હવે, તો બાગાયત ઉત્પાદનને ઈ નામ સાથે જોડવા અને રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બજારોમાં લઈ જવા માટે. ક્લિયર? મીન્સ પર્ટિક્યુલર ગુજરાતનો બાગાયત પાક આખા ભારતમાં વેચાય અને આખા વિશ્વમાં વેચાય એના માટે 25 કરોડ એલોકેટ કરવાની વાત કરી છે. ક્લિયર છે? ઓકે. લારીવાળા માટે છત્રી મીન્સ ગરમી છે, શિયાળો છે, ઠંડી છે, બરાબર, શિયાળો, ઉનાળો, ચોમાસો, દરેકે દરેક માટે ઋતુ પ્રમાણે જે પણ ઠંડી પડે છે, ગરમી પડે છે, વરસાદ પડે છે, એની છત્રછાયામાં લારીવાળો પર્સન જે ઊભો રહે છે એને કોઈ પણ જાતનું કંઈક જે જરૂરી છે એના રક્ષણ માટે, બરાબર, તો છત્રી 8 કરોડ રૂપિયા ટોટલ એલોકેટ કરવામાં આવે છે. બરાબર. ખેડૂતોના બાગાયતી પાકોનું કાપણી, બરાબર, બાગાયતી પાકોનું જે કાપણી થાય છે, બરાબર, કાપણી એના પછી જે નુકસાન થાય છે, કાપણી પછી જે નુકસાન થાય છે એને અટકાવવા માટે મૂલ્યવર્ધન માટે પ્રાયોગિક ધોરણે, સમજો, કાપણી પછી થતું જે નુકસાન હોય એના રિલેટેડ બનાસકાંઠા, જામનગર, કચ્છ, નવસારી અને છોટા ઉદેપુર, આ દરેકે દરેક વસ્તુ યાદ રાખવાની છે. બનાસકાંઠા, જામનગર, કચ્છ, નવસારી અને છોટા ઉદેપુર. ફરીથી બોલું છું, બનાસકાંઠા, જામનગર, કચ્છ, નવસારી અને છોટા ઉદેપુર. એની અંદર એફપીઓ આધારિત માળખાકીય સુવિધાઓનો વિકાસ કરવામાં આવશે. બરાબર. એફપીઓ આધારિત
માળખાકીય સુવિધાઓનો વિકાસ કરવામાં આવશે એના માટે 25 કરોડ એલોકેટ કરવામાં આવે છે. તમારે શું યાદ રાખવાનું? બનાસકાંઠા, જામનગર, નવસારી, બરાબર છે, છોટા ઉદેપુર, આ 4 જિલ્લાઓની અંદર, બરાબર, બનાસકાંઠા, જામનગર, કચ્છ, નવસારી અને છોટા ઉદેપુર. આગળ વાત કરીએ બાગાયતી પાકના મૂલ્યવર્ધન અને કૌશલ્યવર્ધન અંગેની તાલીમ. એટલી બધી ઇમ્પોર્ટન્ટ નથી મિત્રો, આ 6 કરોડ યાદ રાખવાની કંઈ જરૂર છે નહીં. ક્લિયર? નવું સેન્ટર ઓફ એક્સેલન્સ, આ યાદ રાખો, મોસ્ટ આઈએમપી. નવું સેન્ટર ઓફ એક્સેલન્સ કયા જિલ્લાની અંદર બનાવવામાં આવશે? તો જામનગર. ક્લિયર? ઉર્જા અને પેટ્રોકેમિકલ્સની વાત કરીએ તો એના માટે છે દિનકર યોજના, બરાબર, દિનકર યોજના. આ દિનકર યોજનામાં શું થાય? બરાબર, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ, ઓકે, સમજી ગયા. દિનકર યોજના પણ સમજી ગયા. શાના રિલેટેડ વાત કરવામાં આવી છે? તો સમજો મિત્રો, ખેડૂતોને જે દિવસ દરમિયાન વીજનો પુરવઠો મળી રહે છે એના માટે દિનકર યોજના અવેલેબલ છે, બરાબર. વીજનો પુરવઠો પ્રદાન કરવાનો છે, એના રિલેટેડ છે દિનકર યોજના. પણ સમજો દિવસ દરમિયાન, રાત્રિની વાત નથી, દિવસ દરમિયાન. આગામી 3 વર્ષની અંદર ટ્રાન્સમિશન નેટવર્કને સુદૃઢ કરવા તેમજ નવા સબસ્ટેશનો સ્થાપવા માટે ટોટલ 3500 કરોડ એલોકેટ કરવામાં આવ્યા છે. એની અંદર ફક્ત દિનકર યોજનાના 500 કરોડ છે. એટલે રિમેનિંગ પોર્શન કેટલો થયો મિત્રો? 3000 કરોડ, બરાબર. શાના માટે? નવા સબસ્ટેશનો સ્થાપવા માટે આગામી 3 વર્ષ દરમિયાન. ક્લિયર? ઓકે. 1 લાખ કૃષિ વિષયક વીજ જોડાણો માટે ટોટલ 1489 કરોડ. ખેડૂતોને રાહત દરે વીજ પુરવઠો મળી રહે એના માટે 7385 કરોડ સબસિડી આપવામાં આવશે. મિત્રો આ ઇમ્પોર્ટન્ટ નથી, પરંતુ આ વસ્તુ યાદ રાખજો કે ખેડૂતોને રાહત દરે વીજ પુરવઠો મળી રહે એના માટે સબસિડીની એમાઉન્ટ કેટલી એલોકેટ કરવામાં આવી છે? તો 7385 કરોડ. ક્લિયર? આગળ જોઈએ સૂર્ય ગુજરાત યોજના. સૂર્ય ગુજરાત યોજનામાં શું વાત કરવામાં આવી છે? તો સોલર રૂકુટોફ માટે 912 કરોડ સબસિડી. આ પણ યાદ રાખજો, બંને એમાઉન્ટ યાદ રાખજો. 7385 કરોડ સબસિડી શાના માટે? ખેડૂતોને વીજ પુરવઠો રાહત દરે મળે એના માટે. પછી સૂર્ય રૂકુટોફ યોજનામાં, બરાબર, તો એના માટે 912 કરોડ સબસિડી. તમામ ગ્રામ પંચાયતોના વોટર વર્કર્સને વિના મૂલ્યે વીજળી મળી રહે એના માટે છે 765 કરોડ સબસિડી. આમાં એમાઉન્ટની જરૂર નથી, પરંતુ વાક્યની જરૂર છે. વાક્ય યાદ રાખવાનું કે ગ્રામ પંચાયતોના વોટર વર્કર્સને વિના મૂલ્યે સબસિડી આપવા, વિના મૂલ્યે વીજળી આપવાની વાત કરવામાં આવી છે. ક્લિયર? આગળ જોઈએ મહિલા અને બાળ વિકાસ વિભાગ, ICDS, બરાબર છે, મહિલા અને બાળ વિકાસ વિભાગ. તો આ ડિપાર્ટમેન્ટ માટે 3150 કરોડ. આ કેમ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો? કારણ કે પોષણ સાથે સંકળાયેલું છે, બરાબર, પોષણ સાથે સંકળાયેલો વિભાગ છે, એટલે આ ડેટા તમને યાદ રહેવો જરૂરી છે. ફરીથી કહું છું, મહિલા અને બાળ વિકાસ વિભાગ 3150 કરોડ. ક્લિયર? ICDS. આગળ જોઈએ પોષણ ત્રિવેણી પ્રોત્સાહન પુરસ્કાર. ફરીથી કહું છું, પોષણ ત્રિવેણી પ્રોત્સાહન પુરસ્કાર. તો આંગણવાડી વર્કર અને તેડાગરને સમજો. આ જે પુરસ્કાર છે એ કોને કેવી રીતે આપવામાં આવે છે? આંગણવાડીમાં જનરલી 2 બહેનો હોય મિત્રો, તેડાગર અને કાર્યકર. એમાં જે વર્કર છે એ થઈ ગયું કાર્યકર, તેડાગર તો તમને ખબર જ છે. હવે સમજો, વર્કરને કેટલા? 12000 રૂપિયા, જ્યારે તેડાગરને 6000 રૂપિયા. સાથે સાથે કાર્યક્ષેત્રની તમામ આંગણવાડી સુપોષિત કરનાર પ્રત્યેક આશા વર્કર. ક્લિયર? એક તો વર્કરને મળે છે 12000, તેડાગરને મળે છે 6000. સાથે સાથે જેટલી પણ આશા વર્કરો છે, બરાબર, તમામ આંગણવાડીને સુપોષિત કરનારી જેટલી પણ આશા વર્કર બહેનો છે, બરાબર, એમને અને ANM 12000નો પુરસ્કાર મળવા પાત્ર છે. બરાબર, ટોટલ એમાઉન્ટની જરૂર નથી. 7.50 કરોડ. તમારે શું યાદ રાખવાનું? જ્યારે આશા વર્કરની વાત આવે, ANMની વાત આવે અને કાર્યકર બહેન અથવા વર્કર શબ્દ હોય,
એમની વાત આવે તો 12,000 રૂપિયા પુરસ્કાર, જ્યારે તેડાગરને 6,000 રૂપિયા. ક્લિયર છે? ઓકે. શહેરી વિસ્તારની અંદર પ્રતિ આંગણવાડી ₹7 લાખ મુજબ 500 આંગણવાડી કેન્દ્રોના બાંધકામ માટે 35 કરોડ એલોકેટ કરવામાં આવ્યા છે. ક્લિયર મિત્રો? શહેરી વિસ્તારમાં નવા બાંધકામ માટે આંગણવાડી, તમે જનરલી વાંચ્યું હશે, નંદગઢ શબ્દ છે, તો એ કન્સ્ટ્રક્શન બનાવવા માટે શહેરમાં 500 આંગણવાડી કેન્દ્રો બનાવવા માટે ₹7 લાખ મુજબ, બરાબર, એક આંગણવાડી કેન્દ્રના 7 લાખ, એના મુજબ 35 કરોડ એલોકેટ કરવામાં આવ્યા છે. સુરેન્દ્રનગરની વાત કરીએ તો 1500 જેટલા 11 કુટુંબોને, ફરીથી કહું છું, 1500 જેટલા 11 કુટુંબોને રણ આંગણવાડી એલોકેટ કરવામાં આવી છે. તમારે શું યાદ રાખવાનું? રણ આંગણવાડી કયા જિલ્લા સાથે સંકળાયેલો શબ્દ છે? સુરેન્દ્રનગર. અને ખાસ કરીને 11 કુટુંબો માટે. ક્લિયર મિત્રો? ઓકે. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, 4 સિટી યાદ રાખજો મિત્રો. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ. એની અંદર મધ્યસ્થ જેલોમાં મિની આંગણવાડી બનાવવામાં આવશે. મધ્યસ્થ જેલોમાં મિની આંગણવાડી નીચેનામાંથી કયા શહેરમાં બનાવવામાં આવતી નથી? 3 આમાંથી ગમે તે હશે, ચોથો પોર્શન અલગ હશે. બરાબર છે? યાદ રાખજો મિત્રો. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ. આગળ વાત કરીએ તો ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના, એના માટે 5 લાખ લાભાર્થી વિધવા બહેનોને 500 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના, બરાબર, વિધવા બહેનો સાથે સંલગ્ન છે આ યોજના. તમારે આ યાદ રાખવાનું છે. વિધવા બહેનો સાથે સંલગ્ન યોજનાનું નામ ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના. ક્લિયર? ઓકે. આગળ જોઈએ વાલી દીકરી યોજના, તો એના માટે 50 કરોડ એલોકેટ કર્યા છે. 181 અભયમ માટે 12 કરોડ એલોકેટ કર્યા છે. મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના માટે 193 કરોડ એલોકેટ કર્યા છે. ગ્રામીણ અને શહેરી વિસ્તારની મહિલાઓ, પછી મહિલા ઉત્કર્ષ જૂથ, બરાબર. જનરલી આ શબ્દ શાના માટે છે મિત્રો? સખી મંડળ તમે સાંભળ્યું હશે, બરાબર. સેલ્ફ હેલ્પ ગ્રુપ આ શબ્દ સાંભળ્યો હશે. તો આ બહેનોએ જે ગ્રુપ બનાવ્યું છે એમને 1 લાખ સુધીનું ધિરાણ મળે, બરાબર, 1 લાખ સુધીનું ધિરાણ મળે, એનું સંપૂર્ણ વ્યાજ રાજ્ય સરકાર દ્વારા સીધું બેંકોને આપવામાં આવશે. ક્લિયર? તો ખૂબ જ સારી બાબત છે. દૂધ સંજીવની યોજનાની વાત કરીએ. આ યોજના રિલેટેડ આપણે ગુજરાત સરકારના ઇકોનોમિક સર્વે અને સામાજિક સર્વે, બરાબર, દૂધ સંજીવની યોજના, એની અંદર આપણે ડિટેલમાં સમજાવી છે. ગુજરાત સરકારનું આર્થિક અને સામાજિક સર્વે એની અંદર, બરાબર, 30 લાખ લાભાર્થીઓને ટોટલ 342 કરોડ એલોકેટ કરવામાં આવ્યા છે. ક્લિયર? હવે દૂધ સંજીવની યોજના જનરલી કયા સેક્ટર સાથે સંકળાયેલી છે તો તમને ખબર હોવી જોઈએ. આંગણવાડી, બરાબર, ICDS વિભાગ, બરાબર છે. ઓકે. આગળ જોઈએ હવે સૌની યોજના, તો એમના માટે છે 1710 કરોડ. તમારે શું યાદ રાખવાનું? સૌની યોજનાનો અત્યારે હાલ કયો તબક્કો ચાલે છે? તો ત્રીજો તબક્કો. ક્લિયર? પ્રથમ અને બીજા તબક્કાની વાત કરીએ તો શું બન્યું? કયા કામો થયા? 32 જળાશયો બન્યા, 48 તળાવો બન્યા અને 181 કરતાં વધુ ચેક ડેમોની અંદર નર્મદાનું પાણી ઠલવવામાં આવ્યું. તો ખૂબ જ સારી બાબત છે. ડેટા યાદ રાખજો. સૌની યોજનાના પ્રથમ 2 ચરણની અંદર નર્મદાનું પાણી 32 જળાશયો, 48 તળાવો અને 181 કરતાં વધુ ચેક ડેમોની અંદર ભરવામાં આવ્યું છે. ક્લિયર? ચેક ડેમ, તળાવો, બરાબર, આમને નવા બાંધવા અને ઊંડા કરવા. જળ સંચય યોજનાના કામો માટે 366 કરોડ એલોકેટ કરવામાં આવે છે. મિત્રો, આ એટલું બધું જરૂરી છે નહીં. ઉકાઈ જળાશયની વાત કરીએ તો એના આધારિત સોનગઢ ઉચ્છલ નિધર ઉદ્યાન સિંચાઈ યોજના, આ તમારે યાદ રાખવાનું છે.
ફરીથી બોલું છું, ઉકાઈ જળાશય સાથે કઈ યોજના સંકળાયેલી છે ગૌણ સેવા રિલેટેડ? બરાબર, સોનગઢ, ઉચ્છલ, નિઝર ઉદ્વહન સિંચાઈ યોજના, અથવા આ સિંચાઈ યોજનાનું નામ આપેલું હોય અને કંઈ પૂછવામાં આવશે કયા જળાશયના સંદર્ભમાં આ યોજના છે, તો તમને ખબર હોવી જોઈએ ઉકાઈ યોજના. બરાબર, કોઈ પણ રીતે પૂછી શકાય. એમાઉન્ટની કંઈ જરૂર છે નહીં, 250 કરોડ એવું કંઈ પૂછાશે નહીં. આગળ વાત કરીએ તો જમીનની ખારાશ અટકાવવા તથા ભૂગર્ભ જળની ગુણવત્તા સુધારવા માટે ભાડભૂત બેરેજની કામગીરી શરૂ કરવા તથા કલ્પસર યોજના અંતર્ગત અભ્યાસો પૂર્ણ કરવા માટે 400 કરોડ એલોકેટ કરવામાં આવ્યા છે. ક્લિયર છે મિત્રો? ઓકે, આગળ જોઈએ. અટલ ભૂજલ યોજના. સમજો મિત્રો, અટલ ભૂજલ યોજના ઉત્તર ગુજરાત અને કચ્છ જિલ્લાના બે શબ્દો મેં વાપર્યા. અટલ ભૂજલમાં એક તો ઉત્તર ગુજરાત અને બીજું કચ્છ. 24 તાલુકાઓને 5 વર્ષના સમયગાળા માટે 757 કરોડ એલોકેટ કરવામાં આવે છે. તમારે શું યાદ રાખવાનું? અટલ ભૂજલ યોજના કયા એરિયા સંબંધિત છે? તો ઉત્તર ગુજરાત અને કચ્છ. ક્લિયર? આગળ જોઈએ. સૂક્ષ્મ સિંચાઈ યોજના, તો એના માટે 750 કરોડ એલોકેટ કરવામાં આવે છે. હવે વાત કરીએ હર ઘર જલ. ફરીથી કહું છું, હર ઘર જલ. જોઈએ મિત્રો, ગ્રામીણ વિસ્તારમાં ગામડાઓની અંદર 78% 78% ઘરોમાં નળ જોડાણની સિદ્ધિ હાંસલ કરી દીધેલી છે. તો ખૂબ જ સારી એવી હાંસલ કરી છે. 2022 સુધી જેટલા પણ 2022 સુધી મીન્સ આ જે 22% પોર્શન છે મિત્રો, એ પોર્શન 2022 સુધી રાજ્યના જે પણ બાકી રહેતા 17 લાખ ઘરોની અંદર નળ જોડાણ દ્વારા પીવાનું પાણી પૂરું પાડવામાં આવશે. એના માટે 724 કરોડ એલોકેટ કરવામાં આવે છે. ક્લિયર છે મિત્રો? કેટલા ઘરો? યાદ રાખજો, 17 લાખ ઘરો. તમારે શું યાદ રાખવાનું? એક તો ગ્રામીણ વિસ્તારોમાં 78% બરાબર નળ દ્વારા પાણી પહોંચાડવામાં આવે છે અને 2022 સુધી 17 લાખ ઘરોમાં પાણી પહોંચાડવામાં આવશે. ક્લિયર? આગળ જોઈએ. કચ્છના નર્મદાના પૂરના પાણીની, સમજો, કચ્છની અંદર નર્મદાના પૂરના પાણીની સહાયથી સિંચાઈ સુવિધા વધારવાની વાત કરવામાં આવી છે. આની અંદર પર્ટિક્યુલર એમાઉન્ટની જરૂર નથી, 100 કરોડ, પણ યાદ રાખજો નર્મદાના પૂરના પાણીથી કચ્છ જિલ્લામાં સિંચાઈ થાય એ માટે એક યોજના બનાવવામાં આવી છે. સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકા અને નર્મદા જિલ્લામાં ડેડિયાપાડા તાલુકાની અંદર તાપી કરજણ લિંક લિફ્ટ સિંચાઈ યોજના, એના માટે છે 92 કરોડ. તમારે શું યાદ રાખવાનું? સુરત જિલ્લાનો ઉમરપાડા તાલુકો નંબર 1. બીજી વસ્તુ, નર્મદા જિલ્લામાં ડેડિયાપાડા તાલુકો. બરાબર, બે વસ્તુ યાદ રહી ગઈ. સુરત જિલ્લામાં ઉમરપાડા તાલુકો અને નર્મદા જિલ્લામાં ડેડિયાપાડા તાલુકો. પણ આ બંનેનું શું? તો તાપી કરજણ લિંક લિફ્ટ સિંચાઈ યોજના, તાપી કરજણ લિંક લિફ્ટ સિંચાઈ યોજના બનાવવામાં આવી છે. એના માટે એલોકેટ કર્યા છે 92 કરોડ. એની જરૂર નથી, તમારે આ નામ યાદ રાખવાનું, કયા જિલ્લામાં કયો તાલુકો. બરાબર, આ યાદ રહેવું જોઈએ. આગળ જોઈએ. કાકરાપાર ગોરધા વડ ઉદ્યાન સિંચાઈ યોજના, તો એના માટે 70 કરોડ એલોકેટ કરવામાં આવે છે. એના પછી જોઈએ સાબરમતી નદી ઉપર હીરપુરા અને વલાસણા બેરેજ. આ યાદ રાખો. બરાબર, બે બેરેજ છે મિત્રો, હીરપુરા અને વલાસણા બેરેજ. 200 કરોડ અને 60 કરોડ એલોકેટ કરવામાં આવે છે. તમારે શું યાદ રાખવાનું? હીરપુરા અને વલાસણા બેરેજ કઈ નદી પર? તો સાબરમતી નદી. ક્લિયર? આગળ જોઈએ. વન અને પર્યાવરણ, એના માટે ટોટલ 281 કરોડ એલોકેટ કરવામાં આવે છે અને પર્ટિક્યુલર ડિપાર્ટમેન્ટ માટે 1781 કરોડ. આ બંને જરૂરી છે, બંને યાદ રાખવાના છે, કારણ કે એક સેક્ટરની વાત છે અને એક ડિપાર્ટમેન્ટની વાત છે. બરાબર, અલગ અલગ પછી એ ડિપાર્ટમેન્ટમાં કયા કયા કામો થાય છે એ યાદ રાખવાની જરૂર નથી, પરંતુ જ્યારે કોઈ વિભાગની વાત કરવામાં આવે તો એનું એલોકેટ આપણને ખબર હોવી જોઈએ. બરાબર છે. વન અને પર્યાવરણ માટે 281 કરોડ અને વન અને પર્યાવરણ વિભાગ માટે 1781 કરોડ. ક્લિયર? ઓકે.
ઘાસ સંગ્રહની ક્ષમતા વધારવા માટે 40 નવા ગોડાઉન બનાવવામાં આવશે, એના માટે 24 કરોડ, બરાબર છે. કચ્છ જિલ્લાની અંદર જે ઘાસના મેદાનો છે એના માટે 17 કરોડ એલોકેટ, અને આ મેદાનો ખાસ કરીને પશુ આહાર સારો એવો મળી રહે, પશુપાલકોના વિકાસ માટે ઘાસના મેદાનો ઉપર કામ કરવામાં આવશે. ધરમપુરની અંદર સર્પ સંશોધન કેન્દ્ર બનાવવાની વાત છે, બરાબર. પછી વેળાવદર નજીક ખડબોરમાં પક્ષી સંવર્ધન કેન્દ્ર, પછી દીપડાઓને રેડિયો કોલર લગાવવા, આ બધી જે કામગીરી છે. સાથે સાથે આદિવાસી વિસ્તારમાં ડ્રેગન ફ્રૂટ ઉછેર અને પ્રોસેસિંગ માટે આ દરેક બાબત સમજો મિત્રો. આ 4 બાબતમાં 10 કરોડ એલોકેટ કરવામાં આવે છે. આ દરેક વસ્તુ તમારે યાદ રાખવાની છે. જ્યારે સર્પ સંશોધન કેન્દ્ર હોય તો એ ધરમપુર તમારે મગજમાં ક્લિક થવું જ જોઈએ, બરાબર છે. વેળાવર નજીક ખડમોર, બરાબર, પ્રોપર વેળાવરમાં નથી, એના નજીક ખડમોર ત્યાં છે. શું છે? તો પક્ષી સંવર્ધન કેન્દ્ર. ક્લિયર? પક્ષી સંવર્ધન કેન્દ્ર ખડમોર વેળાવર નજીક. પછી દીપડાઓને રેડિયો કોલર લગાવવા, આ બધી કામગીરી છે. પછી આદિવાસી વિસ્તારમાં ડ્રેગન ફ્રૂટ ઉછેર અને પ્રોસેસિંગ કરવું, બરાબર. ડ્રેગન ફ્રૂટ ઉછેર અને પ્રોસેસિંગ કરવું આદિવાસી વિસ્તારમાં. આ બધી કામગીરી માટે ગુજરાત સરકારે 10 કરોડ એલોકેટ કર્યા છે. ક્લિયર? આમાંથી કોઈ પણ પૂછી લેવાય, બધી પૂછાશે, બરાબર. જો આમાંથી પ્રશ્ન આવશે તો બધી પૂછાશે, નાના સિવાય કંઈક નવું મૂકી દેવામાં આવશે, તો આપણને એ નવું જે છે એ ખ્યાલ આવી જવું જોઈએ, બરાબર. આદિવાસી વિસ્તારની અંદર જિલ્લાઓમાં ધાર્મિક માન્યતા સાથે સંકળાયેલા વૃક્ષોના પવિત્ર ઉપવન ઊભા કરવા માટે 1 કરોડ એલોકેટ કરવામાં આવશે, બરાબર. સારી બાબત છે. શું યાદ રાખવાનું? જે આદિવાસી વિસ્તારમાં ધાર્મિક માન્યતા ધરાવતા જે પણ સંકળાયેલા વૃક્ષો છે એમના માટે પવિત્ર ઉપવન ઊભું કરવું, બરાબર. શિક્ષણ વિભાગ માટે 31,955 કરોડ, બરાબર. ડિપાર્ટમેન્ટની વાત છે તો યાદ રાખવું પડશે. કેટલું છે? 31,955 કરોડ. ક્લિયર મિત્રો? ઓકે. આગળ જોઈએ તો 500 શાળાઓને સ્કૂલ ઓફ એક્સેલન્સ તરીકે વિકસાવાશે, બરાબર. પર્ટિક્યુલર એજ્યુકેશન સેક્ટરમાં 500 શાળાઓને. પ્રાથમિક શાળાઓના નવા 7,000 વર્ગખંડોની અંદર મીન્સ 7,000 વર્ગખંડોને બાંધકામ માટે 650 કરોડ એલોકેટ કરવામાં આવે છે. આની કંઈ જરૂર નથી. તમારે શું યાદ રાખવાનું? શિક્ષણ વિભાગનું ટોટલ એલોકેશન અને 500 શાળાઓને સ્કૂલ ઓફ એક્સલન્સ તરીકે વિકાસ કરવાનો. ક્લિયર? શાળાની શૈક્ષણિક કામગીરી અને માળખાકીય સુવિધાઓના મૂલ્યાંકન માટે, બરાબર. શૈક્ષણિક કામગીરી અને માળખાકીય સુવિધાઓના મૂલ્યાંકન માટે સ્કૂલ ક્વોલિટી એક્રેડિટેશન કાઉન્સિલ માટે 5 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. તમારે શું યાદ રાખવાનું? સ્કૂલ ક્વોલિટી એક્રેડિટેશન કાઉન્સિલની રચના કરવાની છે. શાના માટે? એનો હેતુ ખબર હોવી જોઈએ. તો શૈક્ષણિક કામગીરી અને માળખાકીય સુવિધાઓના મૂલ્યાંકન માટે, બરાબર. આ બંને વસ્તુ તમને ખબર પડી ગઈ એટલું ઇનફ છે. કાઉન્સિલ અને એનો હેતુ. ક્લિયર? આગળ જોઈએ. 7 જિલ્લાઓની સરકારી પ્રાથમિક શાળાઓમાં 404 મધ્યાહન ભોજન કેન્દ્રમાં કિશન શેડ બનાવવામાં આવશે. કિશન શેડ ક્યાં બનાવવામાં આવશે? તો પ્રાથમિક શાળાઓના મધ્યાહન ભોજનમાં. ક્લિયર? આ વસ્તુ યાદ રાખજો. ઓકે. વ્યારા ખાતે નવું શિક્ષા અને તાલીમ ભવન, મોસ્ટ આઈએમપી ક્લાસ 3 માટે, બરાબર. નવું શિક્ષા અને તાલીમ ભવન કઈ જગ્યાએ? વ્યારા ખાતે. 4 કરોડમાં બનાવવાનું છે મિત્રો. ક્લિયર છે? આગળ જોઈએ. સ્ટડી ઇન ગુજરાત કાર્યક્રમ. શબ્દ પકડો. સ્ટડી ઇન ગુજરાત, ગુજરાતમાં ભણવું. તો એના ઉપરથી થોડો આઈડિયા આવી ગયો કે આમાં શાની વાત હશે. જોઈ લઈએ. રાજ્યની શૈક્ષણિક સંસ્થાઓનું રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ વ્યાપ વધારો, બરાબર છે. મીન્સ વૈશ્વિક સ્તરે સુધી વ્યાપ વધારવા માટે એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાની વાત કરવામાં આવી છે મિત્રો, બરાબર છે. એ ક્યારે બનશે? સારું એવું શિક્ષણ હશે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારું હશે, ઇતર પ્રવૃત્તિઓ સારી એવી થશે, બરાબર. તો આઉટ ઓફ સ્ટેટના લોકો ગુજરાતમાં ભણે એ તો વાત ઠીક જ, પરંતુ ઇન્ટરનેશનલ બીજા બધા દેશોમાંથી પણ ગુજરાતમાં ભણવા આવે એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાની વાત કરવામાં આવી છે. ક્લિયર? ગુજરાત યુનિવર્સિટી ખાતે
DRDO સાથે MOU કરી સ્કૂલ ઓફ ડિફેન્સ સ્ટડીઝ શરૂ કરવા આવશે. 7 કરોડ રૂપિયા એના માટે એલોકેટ કરવામાં આવે છે. તમારે શું યાદ રાખવાનું? તો ગુજરાત યુનિવર્સિટી અને DRDO આ બંને વચ્ચે MOU થયા. શાના માટે થયા? તો સ્કૂલ ઓફ ડિફેન્સ સ્ટડીઝ શરૂ કરવા માટે. બરાબર, ડિફેન્સ શબ્દ છે તો ઓબ્વિયસલી DRDO તમારા મગજમાં આવવાનું, યાદ રાખજો. પણ યુનિવર્સિટી કઈ છે? ગુજરાત યુનિવર્સિટી. આગળ જોઈએ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ. પર્ટિક્યુલર વિભાગની વાત છે, ડિપાર્ટમેન્ટની વાત છે, તો યાદ રાખવાના કેટલા પૈસા એલોકેટ કર્યા? 11,243 કરોડ. ફરીથી કહું છું, 11,243 કરોડ. ક્લિયર મિત્રો? ઓકે. 10,000ની વસ્તીએ એક અર્બન હેલ્થ સેન્ટર શરૂ કરવામાં આવશે. આ યાદ રાખજો મિત્રો, મોસ્ટ IMP છે. બરાબર, આરોગ્ય ખાતાની વાત હોય તો સૌથી પહેલાં કેટલા પૈસા એલોકેટ કર્યા અને શું યોજના છે? આરોગ્ય ખાતા રિલેટેડ માળખાકીય સુવિધા વધારવા માટે શું કરવાનું? 10,000ની વસ્તીએ એક અર્બન હેલ્થ સેન્ટર બનાવવાની વાત કરવામાં આવી છે. ક્લિયર? આગળ જોઈએ, ગુજરાતની અંદર 3 નવી મેડિકલ કોલેજો. મોસ્ટ IMP. ગુજરાતમાં 3 નવી મેડિકલ કોલેજો બનાવવાની છે. કઈ કઈ જગ્યાએ? જોઈ લો મિત્રો, નવસારી, રાજપીપળા અને પોરબંદર. મોસ્ટ IMP નવી મેડિકલ કોલેજો નવસારી, રાજપીપળા અને પોરબંદર. ક્લિયર? આગળ જોઈએ, PDU કોલેજ કે જે રાજકોટમાં આવેલી છે, અત્યારે હાલ હયાત જ છે. બરાબર, તથા મેડિકલ કોલેજ ભાવનગર. સમજો, PDU કોલેજ રાજકોટ અને મેડિકલ કોલેજ ભાવનગર ખાતે MBBSની 100. બરાબર, MBBSની 100 અને પોસ્ટ ગ્રેજ્યુએશનની અનુસ્નાતકની તો 64 સીટનો વધારો કરવામાં આવશે. એના માટે 73 કરોડ ફાળવ્યા છે. ક્લિયર? હયાત મેડિકલ કોલેજોની અંદર વધારો અને 3 નવી મેડિકલ કોલેજો બનાવવાની વાત કરવામાં આવી છે. જે હયાત મેડિકલ કોલેજ છે એમાં ગ્રેજ્યુએશન MBBS એમાં 100 સીટો અને અનુસ્નાતક પોસ્ટ ગ્રેજ્યુએશનમાં 64 સીટનો વધારો કરવામાં આવશે. ક્લિયર છે મિત્રો? ઓકે. આગળ જોઈએ હવે SSG હોસ્પિટલ. બરાબર, ક્યાં આવી મિત્રો? વડોદરા ખાતે નવી મેટર્નિટી ચાઇલ્ડ હોસ્પિટલ બનાવવામાં આવશે. યાદ રાખજો, નવી મેટર્નિટી ચાઇલ્ડ હોસ્પિટલ કઈ જગ્યાએ? SSG વડોદરા. બરાબર, SSG વડોદરા જે હોસ્પિટલ છે એ જગ્યાએ બનાવવામાં આવશે. મેડિકલ કોલેજ, બરાબર, જે સોલા અમદાવાદની અંદર આવેલી છે, એમાં બેચરલ ઇન ઓડિયોલોજી, સ્પીચ એન્ડ લેંગ્વેજ પેથોલોજી કોર્સ શરૂ કરવામાં આવશે. મોસ્ટ IMP. બરાબર, કયો કોર્સ મિત્રો? બેચલર ઇન ઓડિયોલોજી, સ્પીચ એન્ડ લેંગ્વેજ ટેકનોલોજી. કઈ જગ્યાએ? સોલા અમદાવાદ. બરાબર છે, મેડિકલ કોલેજ જે સોલા અમદાવાદ છે ત્યાં એક નવો કોર્સ શરૂ કરવાની વાત છે. એના પછી જોઈએ મુખ્યમંત્રી અમૃતમ મા અને મા વાત્સલ્ય યોજના. આ યોજના મિત્રો ખૂબ જ ચગે છે, મીન્સ ખૂબ જ વારે ઘડીએ સાંભળવામાં આવે છે, આરોગ્ય સાથે સંકળાયેલી છે. એટલે એના માટે કેટલા પૈસા એલોકેટ કરે આપણને ખબર હોવી જોઈએ. 1105 કરોડ. બરાબર, આયુષ્માન ભારત માટે તો 450 કરોડ. ક્લિયર? બંને વસ્તુ યાદ રાખવાની, બંને વસ્તુ આરોગ્ય સાથે સંકળાયેલી છે. આગળ જોઈએ હવે લઘુમતી સમુદાયના વિકાસ માટે પ્રધાનમંત્રી જન વિકાસ કાર્યક્રમ. સમજો, આની અંદરથી યાદ શું રાખવાનું? કાર્યક્રમ કયો છે? પ્રધાનમંત્રી જન વિકાસ કાર્યક્રમ. કયા લોકોને અનુલક્ષીને? તો લઘુમતી સમુદાય. બરાબર, બે વસ્તુ યાદ રાખજો. લઘુમતી સમુદાયનો વિકાસ કરવો છે તો વિકાસ તો એમને એમ થશે નહીં, એના માટે કંઈક કાર્યક્રમ હોય. કાર્યક્રમનું નામ શું? પ્રધાનમંત્રી જન વિકાસ કાર્યક્રમ. ક્લિયર? શું છે? શિક્ષણ, આરોગ્ય અને કૌશલ્ય વિકાસ. ફરીથી બોલું છું મિત્રો, શિક્ષણ, આરોગ્ય અને કૌશલ્ય વિકાસ. આ 3 માટે લઘુમતી વિસ્તારમાં માળખાકીય સુવિધાઓ ઊભી કરવામાં આવશે. એના માટે 50 કરોડ એલોકેટ કર્યા. એનો મતલબ આ કાર્યક્રમ જે છે મિત્રો, એ કાર્યક્રમ માટે 50 કરોડ છે. અને શું કામ કરશે? લઘુમતી સમુદાયનું આરોગ્ય, શિક્ષણ અને કૌશલ્ય વિકાસ માટે માળખાકીય સુવિધાઓ એમના વિસ્તારમાં, લઘુમતી વિસ્તારમાં
ક્લિયર, એલોકેટ કરવા સારી એવી બનાવવામાં આવશે. સમજાય છે? ઓકે, આગળ જોઈએ હવે ઉદ્યોગ અને ખાણ. ઉદ્યોગ અને ખાણ રાજ્યની અંદર ખાણકામ માટે એન્વાયરમેન્ટ ક્લિયરન્સ પ્રમાણપત્ર ઝડપથી અને સરળતાથી મેળવવા માટે સરકાર દ્વારા એન્વાયરમેન્ટ સ્ટડી રિપોર્ટ બનાવવામાં આવશે. એના માટે 20 કરોડ. એટલું બધું ઇમ્પોર્ટન્ટ છે નહીં. સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ ડિપાર્ટમેન્ટ આવ્યું મિત્રો, તો એમાઉન્ટ યાદ રાખવાની 4321 કરોડ. ફરીથી સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ માટે 4321 કરોડ. સમૂહ લગ્નને પ્રોત્સાહન માટે 7 ફેરા સમૂહ લગ્ન યોજના. સમજો મિત્રો, સમૂહ લગ્નોને પ્રોત્સાહન માટે 7 ફેરા સમૂહ લગ્ન યોજના હેઠળ અનુસૂચિત જાતિ તથા વિકસતી જાતિ, બરાબર સમજો, હું જે બોલું છું કોમન નથી, કંઈક સ્પેસિફિક છે. શું છે? અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિ. આમની જે સંસ્થાઓ છે એ સંસ્થાઓને 25 યુગલની મર્યાદામાં, સમજો, મેક્સિમમ કેટલા? 25. તો 25 યુગલની મર્યાદાની અંદર યુગલ દીઠ 2000 અને યુગલોને 10,000. મિત્રો અહીંયા ભૂલમાંથી 1 લાખ લખાઈ ગયું છે, બરાબર, 1 0 નથી, 10,000 યુગલોને 10,000 તથા સંસ્થાઓને યુગલ દીઠ 3,000 અને યુગલોને 12,000. બરાબર છે? ખબર પડી ગઈ? આમાં જુઓ શું લખ્યું છે, અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિની જે સંસ્થાઓ છે એમને 25 યુગલની મર્યાદામાં યુગલ દીઠ 2,000 અને યુગલોને 10,000, સાથે સાથે સંસ્થાઓને યુગલ દીઠ 3,000 અને યુગલોને 12,000ની સહાય આપવામાં આવશે. ક્લિયર છે મિત્રો? ઓકે મિત્રો, આ જે છે ને એમાં ભૂલ છે લખવામાં. આ જે પર્ટિક્યુલર પ્રથમ પોઈન્ટ છે 2,000 અને 10,000 એ ગયા વર્ષમાં હતું, એને બદલીને આ વર્ષે 3,000 અને 12,000ની સહાય કરી છે. ક્લિયર? વિકસતી અને અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિ. ફરીથી બોલું છું, ગયા વર્ષે સંસ્થાને 2,000 મળતા હતા, યુગલને 10,000 મળતા હતા. આ વર્ષે યુગલને 12,000 મળે છે અને સંસ્થાને 3,000 મળે છે. ક્લિયર? ઓકે. બોટાદની અંદર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ભવન બનાવવામાં આવશે. એના માટે 2 કરોડ એલોકેટ કરવામાં આવે. બરાબર, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, આંબેડકર ભવન બોટાદની અંદર. ક્લિયર? આગળ જોઈએ નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના. તો માસિક 750 રૂપિયા આપવાની વાત કરવામાં આવી છે. અને જો 75 વર્ષથી વધુ વયના વ્યક્તિ હોય તો એમને 1,000 રૂપિયા મહિને આપવાની વાત કરવામાં આવે છે. બરાબર, વૃદ્ધ નિરાધારમાં 75 વર્ષ નીચે હોય તો 750 અને એના ઉપર હોય તો 1,000. ક્લિયર? 80%થી વધુ માનસિક દિવ્યાંગ ધરાવતો વ્યક્તિ હોય એમને માસિક 1,000 રૂપિયા આપવાની વાત કરવામાં આવી છે. ગયા વર્ષે 600 રૂપિયા આપવાની વાત હતી, મીન્સ આ વર્ષે 400 રૂપિયાનો વધારો કર્યો છે. બરાબર છે? 80%થી વધુ માનસિક દિવ્યાંગ, આ વસ્તુ યાદ રાખજો, 80%થી વધુ માનસિક દિવ્યાંગ મહિને 1,000 રૂપિયા. ગયા વર્ષે કેટલા હતા? 600 રૂપિયા. કેટલો વધારો કર્યો? 400 રૂપિયા. ક્લિયર? અનુસૂચિત જાતિ અને વિકસતી છાત્રાલયમાં રહેતા વિદ્યાર્થીઓને ભોજન પેટે માસિક 1,500 રૂપિયા મળશે. બરાબર, કોને મળશે? અનુસૂચિત જાતિ અને વિકસતી છાત્રાલયમાં રહેતા જેટલા પણ વિદ્યાર્થીઓ છે એમને જમવા ભોજન પેટે મહિને 1,500 રૂપિયા મળશે. ગયા વર્ષે કેટલા મળતા હતા? 1,200 રૂપિયા, મીન્સ 300નો વધારો કર્યો. બરાબર છે મિત્રો, 300 રૂપિયાનો વધારો કર્યો છે. વિશ્વાસ પ્રોજેક્ટની વાત કરીએ તો શાના સાથે સંકળાયેલો છે? કંઈ યાદ નહીં રાખવાનું, એક જ વાક્ય, CCTV કેમેરા સાથે સંકળાયેલો છે વિશ્વાસ પ્રોજેક્ટ. બરાબર, આ પ્રોજેક્ટ રિલેટેડ CCTV કેમેરા લગાવવામાં આવશે. ક્લિયર? 111 કરોડ એલોકેટ કરે છે, જો કે એટલું બધું ઇમ્પોર્ટન્ટ છે નહીં. હવે મેન ઇમ્પોર્ટન્ટ મિશન પોલીસ. બરાબર, મિશન વર્ધી પોલીસ ખાતાની અંદર 11,000ની નવી ભરતી કરવાની વાત કરવામાં આવી છે. બરાબર, 11,000ની નવી ભરતી કરવામાં આવશે. નવી પોલીસ કમિશનર કચેરી બનાવવાની વાત છે અને ક્યાં બનશે મિત્રો? ગાંધીનગર. યાદ રાખજો મિત્રો, નવી પોલીસ
કમિશનરની કચેરી ગાંધીનગર ખાતે બનાવવામાં આવશે. બરાબર. આગળ જોઈએ, રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના. રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના પરિવારના મુખ્ય વ્યક્તિનું કુદરતી કે આકસ્મિક અવસાન થઈ જાય, સમજો, મુખ્ય વ્યક્તિ કહું છું હું, પરિવારના મુખ્ય વ્યક્તિનું કુદરતી કે આકસ્મિક અવસાન થાય એ પરિવારને 20,000 રૂપિયા મળશે. બરાબર, ખબર પડી ગઈ. અને આગળ જોઈએ તો જુનાગઢ ખાતે છોકરાઓ અને રાજકોટ ખાતે છોકરાઓ અને છોકરીઓ, બરાબર, એમના માટે હોમ્સ બનાવવામાં આવશે. ચિલ્ડ્રન હોમ્સ કઈ જગ્યાએ? જુનાગઢ ખાતે છોકરાઓ અને રાજકોટ ખાતે છોકરાઓ અને છોકરીઓ. મીન્સ છોકરાઓ જુનાગઢમાં પણ છે અને રાજકોટમાં પણ છે, છોકરીઓ ફક્ત રાજકોટમાં છે. ખબર પડી ગઈ. ચિલ્ડ્રન હોમ્સ બનાવવાની વાત કરવામાં આવી છે, એના માટે એલોકેટ કર્યા 6 કરોડ. ક્લિયર? તમારે એમાઉન્ટની એટલી બધી જરૂર નથી યાદ રાખવાની, પરંતુ કઈ જગ્યાએ ચિલ્ડ્રન હોમ્સ બન્યા છોકરાઓના અને છોકરીઓના એ યાદ રાખવું પડશે. બરાબર. છોકરાઓની વાત કરવામાં આવે તો જુનાગઢ, છોકરા અને છોકરીઓ બંનેની વાત કરવામાં આવે તો રાજકોટ. ક્લિયર છે? આદિવાસી વિકાસ વિભાગ આ પણ ડિપાર્ટમેન્ટ આવ્યું. કેટલા પૈસા એલોકેટ કર્યા? 2675 કરોડ. કેટલા? 2675 કરોડ. ક્લિયર? આગળ જોઈએ, સરકારી કુમાર છાત્રાલય અને સરકારી કન્યા છાત્રાલય આ બંને યાદ રાખવાના છે. દરેક જે પણ જગ્યાએ બનાવવાના છે એ દરેક નામ તમારે યાદ રાખવા પડશે કે સરકારી કુમાર છાત્રાલય કઈ કઈ જગ્યાએ બનશે અને સરકારી કન્યા છાત્રાલય કઈ કઈ જગ્યાએ બનશે. સૌથી પહેલાં કુમાર છાત્રાલય જોઈ લઈએ. અમદાવાદ, સુરત, વલસાડ, મહુવા, છોટાઉદેપુર, ડભોઈ, ધરમપુર, કડાણા, નિઝર, સોનગઢ, બોડેલી, ગરબડા, વિજયનગર. ઘણા બધા નામો છે, તમને એવું લાગશે કે બહુ ટફ છે. કંઈ વાંધો નહીં, 3-4 વખત લખી દો, પણ યાદ રાખો આમાંથી કંઈક તો પૂછાશે. આમાંથી કંઈક નામ એવું હશે જે પૂછી જ લેશે. બરાબર. તો કંઈ વાંધો નહીં, શાંતિથી લખો, શાંતિથી વિચારો, શાંતિથી વાંચો, પરંતુ યાદ રાખો. ક્લિયર? કન્યા છાત્રાલયમાં શું છે? સુરત, માંડવી, ધરમપુર, વડોદરા, વાંકલ, કડાણા, ભીલાડ, મોડાસા અને માણેકપુર. ક્લિયર? વારે ઘડીએ તમે રિવાઇઝ કરશો એટલે યાદ રહી જશે. ક્લિયર? ગોખતા નહીં, જસ્ટ વાંચી જજો અને મગજ શાંત રાખજો, યાદ ઓટોમેટિક રહેશે. ઓકે. આગળ જોઈએ, આદિજાતિ લાભાર્થીઓને મધમાખી ઉછેર કેન્દ્ર માટે મધ કલેક્શન અને પ્રોસેસિંગ સેન્ટરની સ્થાપના કરવામાં આવશે. બરાબર. આદિજાતિ લાભાર્થીઓ માટે તમારે આ યાદ રાખવાનું છે. પછી ગ્રામીણ આવાસ અને ગ્રામીણ વિકાસ વિભાગ માટે 90-91 કરોડ. વિભાગ આવે મિત્રો, ડિપાર્ટમેન્ટ તો ખબર હોવી જોઈએ. ગ્રામીણ આવાસ અને ગ્રામીણ વિકાસ કેટલા? 90-91 કરોડ. એના પછી વાત કરીએ તો સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ ક્ષેત્રે 803 કરોડ. બરાબર. સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ ક્ષેત્રે 803 કરોડ. શહેરમાં તો 200 કરોડ. ક્લિયર? બંને યાદ રહી ગયું. ઘન કચરો ડોર ટુ ડોર કલેક્શન દ્વારા એકત્ર કરવા વ્યક્તિ દીઠ 4 રૂપિયા. પહેલાં કેટલા હતા? 2 રૂપિયા. સફાઈ કામદાર મિત્રો જે છે એ જે ઘન કચરો ડોર ટુ ડોર કલેક્ટ કરે છે એમને જેટલા પણ વ્યક્તિઓ હોય, બરાબર, જેટલી જગ્યાએથી કલેક્ટ કરે એ વ્યક્તિ દીઠ પહેલાં 2 રૂપિયા મળતા હતા. હવે 4 રૂપિયા કરે એટલે ડબલ કરે. ઇન શોર્ટ એમનો ઇન્કમનો સ્ત્રોત વધાર્યો. બરાબર છે. શહેરી વિસ્તારના સાર્વત્રિક વિકાસ માટે 13,440 કરોડ એલોકેટ કરવામાં આવે છે. બરાબર. અહીંયા મેં વાત કરી ગ્રામીણ ક્ષેત્રે, અહીંયા શહેરી વિસ્તારમાં. બરાબર. ડેવલપમેન્ટ વિકાસના કામો થશે 13,440 કરોડમાં. સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટ અને ગાંધીનગર અમદાવાદ મેટ્રો રેલ માટે 406 કરોડ. મિત્રો આ ઇમ્પોર્ટન્ટ છે. મેટ્રોની વાત આવે, કોઈ પણ બાબત હોય ઇમ્પોર્ટન્ટ હોય જ. બરાબર છે. ફેઝ 1 થઈ ગયો છે મેટ્રો. ફેઝ 2 કયો? અમદાવાદથી ગાંધીનગર. સાથે સાથે સુરતમાં પણ મેટ્રો રેલ પ્રોજેક્ટ અમલમાં મૂકવાનો છે. તો એ બંને સિટીઓના અનુસંધાનમાં જેટલો ખર્ચો એલોકેટ થયો? 406 કરોડ. ક્લિયર? ઓકે. આગળ જોઈએ હવે, યુવાનોને કૌશલ્ય નિર્માણ માટે નાસ્મેદ ગાંધીનગર ખાતે 20 એકરમાં પીપીપી મોડલ પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપના અનુસંધાનમાં ટાટા ગ્રુપના સહકારથી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્કિલનું નિર્માણ થશે.
શું યાદ રાખવાનું? મોડલ. પીપીપી મોડલ કઈ જગ્યાએ? નાસ્મેદ, ગાંધીનગર. શાના માટે? કૌશલ્ય નિર્માણ. ક્લિયર? કૌશલ્ય નિર્માણ. પીપીપી મોડલ છે તો પ્રાઇવેટ કંપની કઈ છે? ટાટા ગ્રુપ. ક્લિયર? શું છે? ટાટા ગ્રુપ. શું બનાવવામાં આવશે? તો ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્કિલ્સ. ફરીથી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્કિલ્સ. ક્લિયર? આગળ વાત કરીએ. શ્રમ અને રોજગાર વિભાગ ડિપાર્ટમેન્ટની વાત આવી તો યાદ રાખજો મિત્રો 1461 કરોડ. બરાબર. શ્રમ અને રોજગાર વિભાગમાં કેટલા? 1461 કરોડ. યુવાનોને રોજગાર માટે તાલીમબદ્ધ કરવા ભારત સરકારે એક પ્રોજેક્ટ અમલમાં મૂક્યો છે. એ પ્રોજેક્ટનું નામ શું? સ્ટ્રાઇવ. બરાબર છે. શું નામ છે? સ્ટ્રાઇવ. ફરીથી કહું છું, યુવાનોને રોજગાર અને તાલીમબદ્ધ કરવા માટે ભારત સરકારનો પ્રોજેક્ટ સ્ટ્રાઇવ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ક્લાસ 3 લેવલે પૂછી શકાય. લાયન સફારી પાર્કનો અદ્યતન વિકાસ કરવામાં આવશે. કઈ જગ્યાએ? તો અમરેલી, આંબરડી. બરાબર. અમરેલી જિલ્લામાં આવેલા આંબરડી ખાતે લાયન સફારી પાર્કનો વિકાસ કરવામાં આવશે. ડેવલપિંગ કરવાની વાત છે. શુક્લ તીર્થ, કબીરબડ, મંગલેશ્વર અને અંગારેશ્વર. યાદ રાખજો મિત્રો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ બધું યાદ રાખવાનું છે. ફરીથી બોલું છું, શુક્લ તીર્થ, કબીરવડ, મંગલેશ્વર અને અંગારેશ્વર. આ 4 જગ્યાએ મેગા સર્કિટ. બરાબર. આ 4 જગ્યાઓ મેગા સર્કિટ છે એ રીતે એમને ડેવલપિંગ કરવામાં આવશે. જ્યારે પણ મેગા સર્કિટ શબ્દ આવે તો આ 4 શબ્દો તમારા મગજમાં આવવા જોઈએ. મેગા સર્કિટ બનવા જઈ રહ્યું છે શુક્લ તીર્થ, કબીરવડ, મંગલેશ્વર અને અંગારેશ્વર. ઓકે, આગળ જોઈએ. વડનગર પ્રવાસન સ્થળ. બરાબર. આખી સિટીને પ્રવાસન સ્થળનો દરજ્જો આપ્યો છે મિત્રો. બરાબર. એક આખી સિટીને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાની કામગીરી થશે. 200 કરોડ એલોકેટ કર્યા છે. તમે સમજી શકો છો વડનગરની કાયાપલટ થઈ જશે. બેટ દ્વારકાથી ઓખા સુધી અરબી સમુદ્રની અંદર 4 માર્ગીય સિગ્નેચર બ્રિજનું નિર્માણ કરવામાં આવશે. બરાબર. પર્ટિક્યુલર એરિયા યાદ રાખવાનું. તો બેટ દ્વારકાથી ઓખા કઈ જગ્યાએ? અરબી સમુદ્રમાં, અરબ સાગરમાં. બરાબર છે. 4 માર્ગીય સિગ્નેચર બ્રિજ એપ્રોક્સ 4.56 કિલોમીટરનો બનશે. કેટલો બનશે? 4.56 કિલોમીટર. આગળ જોઈએ. હવે બેટ દ્વારકાની વાત કરીએ તો કૃષ્ણ લીલા તાદર્શ કરતું મ્યુઝિયમ બનાવવાની વાત છે. બરાબર. ક્યાં બનશે? બેટ દ્વારકામાં. સ્ટેચ્યુ ઓફ યુનિટીની વાત કરીએ તો એનો વિકાસ થાય, સારું એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બને, એના માટે 387 કરોડ એલોકેટ કરવામાં આવે છે. પછી આદિવાસી આસ્થાધામ માટે. બરાબર. કયા કયા છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આદિવાસી આસ્થાધામો કયા કયા એમનો વિકાસ કરવાનો? તો અનાવલ, મહુવા, સુરત. 3 યાદ રાખજો મિત્રો, અનાવલ, મહુવા અને સુરત. ફરીથી રિપીટ કરું છું, અનાવલ, મહુવા, સુરત. કાવેરી અને ગુપ્ત, કાવેરો, કાવેરી એન્ડ ગુપ્ત સરસ્વતી નદીનો ત્રિવેણી સંગમ. ફરીથી બોલું છું મિત્રો, કાવેરો, કાવેરી અને સરસ્વતી નદીનો ત્રિવેણી સંગમ, ગુપ્ત સરસ્વતી નદી. બરાબર છે. આ ત્રિવેણી સંગમ કયા ત્રિવેણી સંગમ છે? અનાવલ, મહુવા અને સુરત. આદિવાસી આસ્થાધામ તરીકે વિકાસ કરવામાં આવશે. તમારે આ 3 નામ અને 3 નદીઓ, બરાબર, એમનું યાદ રાખવાનું પડશે નામ. બરાબર. કોનું? આદિવાસી આસ્થાનું ધામ છે આ. બરાબર છે. સ્પોર્ટ મ્યુઝિયમ ક્યાં બનશે? જામનગર ખાતે. તાનારીરી પરફોર્મિંગ આર્ટ્સ કોલેજ ક્યાં બનશે? તાનારીરી શબ્દ આવે એટલે વડનગરમાં. બરાબર. માન્યતા ધરાવતા પત્રકારોને કુદરતી અવસાનના કેસમાં 1 લાખ રૂપિયા એલોકેટ કરવામાં આવશે. પહેલાં કેટલા હતા? 55,000. એટલે એપ્રોક્સ ડબલ કરી દીધા. બરાબર. કેટલા કર્યા? ડબલ કર્યા. કુદરતી અવસાનમાં કે જે પત્રકારો માન્યતા ધરાવતા હોય એમને 1 લાખ એલોકેટ કરવામાં આવશે. પહેલાં 50,000 કરવામાં આવતા હતા. આગળ વાત કરીએ જેન્ડર બજેટની. બરાબર. જેન્ડર બજેટ તો સૌથી પહેલાં જેન્ડર બજેટ ગુજરાત સરકાર દ્વારા કેટલા સમયથી રજૂ કરવામાં આવે છે? તો સૌથી પહેલાં 2014-15માં રજૂ કરવામાં આવ્યું હતું. જેન્ડર બજેટ ખાસ કરીને મહિલાઓની વાત કરવામાં આવી હોય તો મહિલા સશક્તિકરણની અંદાજે 833 યોજનાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. યાદ રાખજો, મોસ્ટ આઈએમપી.
બરાબર, કેટલી યોજનાઓ ફક્ત મહિલાના વિકાસ માટે, બરાબર, મહિલા સશક્તિકરણની વાત કરવામાં આવી હોય તો એવી કેટલી યોજનાઓ? 833 યોજનાઓ. ક્લિયર? કેટલા રૂપિયા? 78,418.47 કરોડ. ફરીથી કહું છું, 78,418.47 કરોડ એલોકેટ કરવામાં આવ્યા છે. 19-20ની સરખામણીમાં 15,077.41 કરોડનો વધારો કર્યો છે. આ પણ યાદ રાખવાનું, ટોટલ એલોકેશન યાદ રાખવાનું અને કેટલી યોજનાઓ એ યાદ રાખવાનું. ક્લિયર? કુંવરબાઈના મામેરા યોજનાની વાત કરીએ મિત્રો, તો પહેલાં 10,000 રૂપિયા મળતા હતા. બરાબર, આ વર્ષથી 20,000 રૂપિયા મળશે. બરાબર, જ્યારે 7 ફેરા સમૂહ લગ્નમાં પહેલાં 10,000 રૂપિયા મળતા હતા. બરાબર, હવે 20,000 રૂપિયા મળશે. ક્લિયર? પહેલાં 10 મળતા હતા, હવે 20 મળશે. અને સમૂહ લગ્નનું જે આયોજક હોય, જેને આયોજન કર્યું હોય, એમને પહેલાં 2,000 રૂપિયા મળતા હતા, હવે 3,000 રૂપિયા મળશે. યાદ રાખજો, કુંવરબાઈનો મામેરામાં પણ ડબલ થઈ ગયું. જે પણ યુવતી હોય, બરાબર, એમને પહેલાં 10,000 મળતા હતા, હવે 20,000 મળશે. જ્યારે 7 ફેરામાં જે પણ આયોજક હોય એમને 2,000 મળતા હતા, હવે 3,000 મળશે. અને યુગલને પહેલાં 10,000 મળતા હતા અને હવે 20,000 મળશે. ક્લિયર મિત્રો? જેટલી પણ ઇન્ફોર્મેશન પર્ટિક્યુલર ગુજરાત બજેટના રિલેટેડ હતી એ અહીંયા દરેકે દરેક આવરી લેવામાં આવી છે. આનાથી બહારનું ગુજરાત બજેટને અનુલક્ષીને કંઈ નહીં પૂછાય. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.